કરતાનાજી બોલાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસુ પંચ નમુક્કારો. સૌપાવપણાસણો. સૌવપાવપણાસનો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સંવેસીમ. મમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ભરતાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ, જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. વિભૂતિબેન ગૌડા છે, હું જીલીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. કસાયોને રાગે દ્વેષે વીંટાયા છે સંબંધ. કષાયોને રાગે દ્વેષે પીટાયા છે સંબંધ. આપણે ઉકેલવાના ગોચેલા રૂડાનું બંધ. આપણે ઉકેલવાના ગુચેલા ઋણાનું બંધ. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને તમે રોક્યા હશે તે જ તમને રોકશે. જેને સડી કરી હશે તે જ સામો ટોકશે. જેને સડી કરી હશે તે જ સામો ટોકશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે. મનથી જે બાંધ્યું હશે ભોગવતું મન કૂદશે. વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગૂંજશે. વાણીથી જે બોલ્યા હૈશું તેવા પડઘા ગુંજશે. તનથી ત્રોફ્યા તાણા વાણા ચિતરામણો દેખજે. તનથી ત્રોફ્યા તાણા વાણા ચિતરામણો દેખજે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જોખમે. સૃષ્ટિ ચલતી આપણી જ દ્રષ્ટિ કેરા જોખમે. ઝેર તો તમારે પીવા જ પડશે.
ઝેર તો તમારે પીવા જ પડશે. આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ ત્રણ સોળ ખૂંચશે. આદિ વ્યાધિ ઉપાધિના ત્રણ ત્રણ સૂળો ખૂંચશે. વિષયોમાં ખેંચ તાણે તાર છોડું વાગશે. વિષયોમાં ખેંચ તાણે તર છોડું વાગશે. પાસવતાને પોસનાર દિલમાં વિષ રાખશે. પાશવતાને પોષનાર દિલમાં વિષ રાખશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. ઝેરને પચાવનાર નીલકંઠ બનશે. કડક મીઠી ચા પાનારી કોમલ અંગી વજ્ર હોય. કડક મીઠી ચા પાનારી કોમલ અંગી વજ્ર હોય. કઠણ અંગાને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય. કઠણ અંગોને ધ્રુજાવે ત્રાગે કપટી શસ્ત્ર હોય. સોદાબાજી શેર બજારી રીપેમેન્ટી રમતે. સોદાબાજી શેર બજારી રીપેમેન્ટની રમતે. ઊંચા નીચી ઇન્ડેક્સોમાં પૂદગલ મોહી ભમતે. ઊંચા નીચી ઇન્ડેક્સોમાં પૂદગલ મોહી ભમતે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. કડવી મીઠી સુગર કોટેડ સાંસારિક સ્ટાઈલો. કડવી મીઠી સુગર કોટેડ સાંસારિક સ્ટાઈલો. મોઢું બગાડી પીવો તો એ ફરજિયાત ફાઈલો. મોઢું બગાડી પીઓ તો એ ફરજિયાત ફાઈલો. જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે. જબરજસ્તી બળજબરીથી પીવા જ પડશે. તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે. તલમાં છે તેલ તેથી પીલાવું જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે. આપણા જ રિઝલ્ટો આંખ સામે આવશે. આવે છે તે સ્વીકારી લ્યો તો દુનિયા આ થમશે. આવે છે તે સ્વીકારી લ્યો દુનિયા આ થમશે. અપમાન દેનારા નિજ શક્તિ આપશે. અપમાન દેનારાની જ શક્તિ આપશે. સમજીને સમાનારા કરમ ખપાવશે. સમજીને સમાનારા કર્મ ખપાવશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવું તને જોઈએ છે તેવું પહેલા આપજે. જેવા ફળ ચાખવા છે એવા બીજ રોપજે. જેવા ફળ ચાખવા છે એવા બીજ રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું રોપજે. કેરી તારે ખાવી હોય તો આંબલા તું રોપજે.
કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. કાયા કેરી ધરતીમાંથી દ્વેષ હિંસા નીંદજે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. જેણે ઝેર પાયા તેને દીધા જેણે આશીર્વાદ. ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરાગ. ચૂકતે હિસાબ દઈ છૂટી ગયા વિતરાગ. છૂટી ગયા વિતરાગ. છૂટી ગયા વિતરાગ. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. ભોગવે છે તેની ભૂલ અંતરમાં ઘૂંટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. એડજસ્ટ એવરીવેર અથડામણથી છૂટજે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમુદ્ર મંથન વખતે જે પરિસ્થિતિ બનેલી, જે શિવ પુરાણમાં આવેલું છે કે સારું અને ખરાબ, એ સારા અને ખરાબ વચ્ચે, સાચા અને ખોટા વચ્ચે કાયમ દ્વંદ્વ ચાલે, યુદ્ધ ચાલે. અને એમ કે એમાંથી જે અમૃત નીકળે એટલે જે સાચા ને ખોટાથી પર થાય, એમાંથી જે અમૃત નીકળે તે બધાએ લેવું છે, પણ ઝેર કોઈને લેવું નથી હોતું. એટલે એમ કહેવાય છે કે શિવજી એટલે જે કલ્યાણકારી પુરુષો હોય એમના જ ભાગે ઝેર આવે અને એ ઝેર પી જાણે, ઝેર પચાવી જાણે અને જીવતા રહે, અને છતાં બધાને પ્રેમ સ્વરૂપ નો સ્વાદ ચખાડે કે કેવી રીતે પ્રેમ સ્વરૂપ રહી શકાય છે ઝેર પીને પણ. અને ઝેર પીને જ પ્રેમ સ્વરૂપ થવાય એવું છે, અને તો જ કલ્યાણ પણ થાય. અને કલ્યાણકારી પુરુષ બધા આવા જ હોય. એટલે શિવજી માટેનું એ બહુ મોટું દ્રષ્ટાંત શિવ પુરાણમાં આવેલું છે. એ ખરેખર જોવા જાય તો કલ્યાણકારી પુરુષોનું જીવનનો એક બહુ મોટી યાત્રા જ એ હોય છે. અને બહુ સારી રીતે બધા સામાન્ય મનુષ્યોને બોધ મળે એટલા માટે સારી રીતે મૂકેલું છે. અને કવિરાજે આખું દાદાનું વિજ્ઞાન એમાં વણી લીધું છે કે આપણને લેસન મળે કે સારું કે ખરાબ બંને પચાવી જાણવાનું છે અને વિતરાગ થવાનું છે. ભરતાનંદજી, શું કહો છો તમે? નહીં, એકદમ સાચી વાત. પાછું પેલું કહ્યું ને, જેણે ઝેર પીધા તેને દીધા જેને આશીર્વાદ. એટલે આપણો મહાત્માઓને કૃપાથી દ્રષ્ટિ મળી ગઈ. પણ આ વ્યવહારના બધા સંજોગોમાં, એટલે કે આ પ્રતિકૂળ સંજોગોમાં જે ટેસ્ટેડ થવાનું, કે આ પ્રતિકૂળ સંજોગ આવે, સામા માટે મન બગડે નહીં ને ઉપરથી આશીર્વાદ આપે, એટલે આપણો તપનો પાયો જે કાચો રહી ગયેલો છે, સીધું કૃપાથી મળ્યું છે એટલે એ પાકો થઈ જાય. ચાલો વધીશું આગળ. યસ,
जय सच्चिदानंद। जय सच्चिदानंद। क्या बात है वसंत भाई, सुबह सुबह में और पूना के, बोलिए वसंत जी। भरत भाई को भी जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच्चिदानंद। ये जो मैं विज्ञान स्वरूप हूँ हम्म, उसके ऊपर ही बात करनी थी आपके साथ थोड़ी सी। हाँ जो बोलिए। जो मेरी समझ में आया उसको मतलब क्लैरिटी के रूप में चाहिए था, एकदम हाँ, हाँ। एब्सोल्यूट क्लैरिटी के लिए। हम्म, तो विज्ञान स्वरूप का मतलब हुआ इट इज हैपनिंग। विज्ञान स्वरूप का मतलब क्या? हैपनिंग, इट हैपेंस, इट हैपेंस। हाँ, तो जो हैपेंस है तो फिर कोई करता हो नहीं सकता। बराबर। तो ये कनेक्शन, इसलिए फिर वो साइंस की बात समझ में आती है कि मैं विज्ञान स्वरूप हूँ। जब हमको विज्ञान स्वरूप का असली मीनिंग एक मतलब फिट होना चाहिए कि द होल थिंग इज हैपनिंग, साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस से इट इज हैपनिंग, एंड व्हेन इट इज हैपनिंग एवरीथिंग, જ્યાં જોઉં ત્યાં વિજ્ઞાન જ વિજ્ઞાન છે। દાદા કહે છે જ્યાં જોઉં ત્યાં વિજ્ઞાન જ વિજ્ઞાન છે। તો जिधर सब जगह विज्ञान ही है, so that means everything is just happening. So how can there be any karta of what is happening by itself? तो फिर ये करता कोई हाँ, करता बोले, नहीं है, हाँ, कोई करता नहीं है। हाँ, तो बराबर फिट हो जाता है। हाँ, फिट हो जाता है। सही है। ये दो कनेक्शन मतलब ये बराबर है कि विज्ञान स्वरूप है। तो विज्ञान मीन्स ये सब कुछ हो रहा है, इट हैपन्स, ऐसा बताया ना आप, तो हाँ। बराबर है। और इट हैपन्स दैट मीन्स नोबडी इज डूअर, એટલે એ રીતે કોઈ કરતા નથી। जी जी। પણ દાદા ભગવાન જે વિજ્ઞાન સ્વરૂપ કહે છે ને, हाँ। એ શું કહે છે, કહેવા માંગે છે કે આ જે આત્માના અનંત ગુણો, એ અનંત ગુણો જે ખુલ્લા થયા, અનંત ગુણો ખુલ્લા થયા, તો કે એ ભાગ છે એક ફક્ત વિજ્ઞાન સ્વરૂપ છે, જોડે બીજું કઈ છે નહીં। અત્યારે તમે તમે શુદ્ધાત્મા થયા અને સાથે આ મન વચન કાયા ખરા કે નહીં, વસંતભાઈ જોડે ખરા કે નહીં? हाँ છે। એટલે અત્યારે તમને વિજ્ઞાન સ્વરૂપ સમજમાં આવે, તો અનુભવમાં ના આવે। પણ જે એબ્સોલ્યુટ વિજ્ઞાન સ્વરૂપ ખુલ્લું ક્યારે થાય? એબ્સોલ્યુટ વિજ્ઞાન સ્વરૂપ કે જ્યારે આ દેહનું પણ બંધન રહે નહીં ત્યારે। ये तो चरम देव भी એટલે હા હા, એટલા હમણાં જ વાત કરું છું કે દાદા ભગવાને ત્યાં એક જગ્યાએ ફોડ પાડ્યો હતો કે આ તીર્થંકર ભગવાન પણ કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને સિદ્ધ ભગવંતો એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય। ओ लिखो, नीना लिख दे लगा। હવે આવું દાદા બોલી ગયા હતા, હવે બેનો હવે રેફરન્સ બધું કાઢવું પડે એમ, પણ આવું કીધેલું। એટલે જ્યાં એબ્સોલ્યુટ સ્વરૂપ છે ને ત્યાં કશું હોય જ નહીં, અને એ આપણું અલ્ટિમેટ ગોલ છે। બાકી વિજ્ઞાન સ્વરૂપ ને કેવળ જ્ઞાન સ્વરૂપ ફરક નથી, દશામાં ફરક નથી, પણ એમાં આપણે ચાર અઘાતી કર્મો બાકી રહે। એટલે વિજ્ઞાન સ્વરૂપ આખી એક છેલ્લી દશા છે, एब्सोल्यूट स्टेट ऑफ बीइंग। पर जब इसको अपन दूसरी तरह से भी समझ लेते हैं इस बात को कि दादा बोलते हैं कि जहां भी देखो, एक मिनट मैंने थोड़ा सा इसमें लिखा है, मैंने इसको जरा दादा का है लेकिन मैंने इसको इंग्लिश में ट्रांसलेट कर लिया है, तो मैं जरा पढ़ता हूँ और फिर मैं पूछता हूँ आपको। दिस वर्ल्ड इज अ साइंस ओनली, गॉड इज इन दिस साइंस,
only, and Hmm. God is watching the science only. That in what manner this scientific experiment is going on, in what manner this scientific experiment is going on, he is watching only. God does not interfere in this at all. God is residing in every creature in the form of pure soul, knower, seer, and eternal bliss. हाँ तो ये बराबर है। ये अब लेकिन अपन जब साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंसेस गवर्न दिस वर्ल्ड, जब ये बात करते हैं तो फिर तो हमारा ये देह भी, हमारा अहंकार भी, अब अहंकार नहीं अंतस्करण, और वो भी तो विज्ञान स्वरूप है कि नहीं? हाँ, वो भी हाँ। विज्ञान स्वरूप है। ले एक्चुअली इसने बताया कि ये सब विज्ञान ही है, हाँ, मगर विज्ञान है वो किसके लिए है? जिनकी भ्रांति चली गई उनके लिए, उनके लिए। सही बात, वो तो है। बेसिक फंडामेंटल हाँ, उनका बेस ये है कि एबिनिशो। जिनकी भ्रांति टूट गई, भ्रांति फ्रैक्चर हो गई, रॉन्ग बिलीफ टूट गई, उनके लिए विज्ञान है। बाकी जगत में पूरा जगत चल रहा है विज्ञान से, हाँ, मगर वो खुद भ्रांति में है, तो विज्ञान है ऐसा समझ में नहीं आ सकता है। हाँ, और आपको भी समझ में आया कि ये सब Yes. विज्ञान है। बराबर। तो बाकी की जो भ्रांति बची है हाँ, हाँ, परिणाम स्वरूप, इफेक्ट स्वरूप, हाँ, हाँ, वो अभी उड़ रही निकल है। रही है, खुल रही है, बस। बराबर, जैसे वो कोहरा सूर्यनारायण के आने से निकल जाता है, बराबर, ऐसे ये बराबर। भ्रांति अभी जो बची हुई भ्रांति निकाली, परिणाम स्वरूप भ्रांति, जी जी इफेक्ट स्वरूप, वो भी निकल जाती है। जी। मगर ये दादा ने जो हमें, देखो दादा ने कितना बड़ा दिया है। दादा ने हमें अल्टीमेट गोल पकड़ाया है, अल्टीमेट गोल पकड़ा। अल्टीमेट गोल। हाँ, तो जनरली हम क्या बोलते हैं कि हमें मोक्ष चाहिए, मुक्ति चाहिए, ऐसा बोलते हैं। और वो बोलते भी है, वो समझते भी नहीं है। बिना समझ का बोलते हैं कि हाँ क्या भाई मारा तो मोक्ष જ જવું છે। मुझे मेरे कर्तापने से मुक्ति चाहिए। हाँ, એટલે આ ભક્તિ કરે, મંદિરમાં જાય તો ભગવાન પાસે માગે ખરા કે મારે મોક્ષ જ જોઈએ, બીજું કઈ જોઈએ નહીં એમ। પાછું કેમ કે મારા તો વારંવાર મને મનુષ્ય જન્મ આપજે એટલે હું તારી સેવા કર્યા કરું, સમજે? એટલે આવું કે એટલે મોક્ષની વાત કરે, મુક્તિની વાત કરે, પણ સમજ્યા વગર। જ્યારે દાદાએ આપણે જે પકડાવ્યું, જે છેલ્લે આપીને 5 વાર કે હું વિજ્ઞાન સ્વરૂપ છું બોલજો, તો કે આ બધામાં અલ્ટિમેટ એ વિજ્ઞાન સ્વરૂપ છે। જ્યારે વિજ્ઞાન સ્વરૂપ ખુલ્લું થાય ત્યારે બીજું બધું જ ખુલ્લું થઈ ગયું હોય। हाँ, मतलब सिद्ध पद બીજું બધું પૂરેપૂરું ચારે બાજુથી ખુલ્લું થઈ ગયું હોય, એટલે કે આ એક ગુણો સંપૂર્ણપણે ખુલ્લા થઈ જાય પછી કેવળ જ્ઞાન સ્વરૂપ આવે, અને 4 અઘાતી કર્મો જાય પછી એ વિજ્ઞાન સ્વરૂપ ખુલ્લું થાય। એટલે આપણે જે ગોલમાં જે પકડાયું ને, અલ્ટિમેટ પકડાવી દીધું। अल्टीमेट पकड़ावे। હવે ભલે એમને સમજ ના પાડી વખતે, પણ પકડાવ્યું અલ્ટિમેટ। हाँ, એટલે દાદા એવા છે ને કે તમને દવા આપી દે કે ભાઈ તું આ ગોળી લે ને તારું કામ થઈ જશે। એટલે પછી આપણે માથું દુખતું હોય ને, પછી કઈ આપી છે કે આ પેરાસિટામોલ આપી છે કે ક્રોસિન આપી છે કે ડોલો આપી છે કે આઇબુપ્રોફેન આપી છે, કશું જોતા નથી, આપણે લઈએ। અને પછી પેટમાંથી ત્યાં માથામાં કઈ રીતે જાય છે, કયો રિસેપ્ટરને પકડીને ત્યાં લઈ જાય છે, કશું જોઈએ છે? કામ તારી માં કશું જ નહીં। ડોક્ટર નીનાબેન જાને અહીંયા સાંભળે જ છે, બાજુમાં સાંભળે જ છે। या सुन रही हूँ। हाँ, रिसेप्टर लेके जाता है ને। એટલે આપણે અલ્ટિમેટ આપ્યું છે દાદા, એવી રીતે દરેક જગ્યાએ આવું છે। આવું ક્યારેય બન્યું નથી કે એક વસ્તુ એક્ઝેક્ટનેસમાં આપી હોય। બહુ આજ મોટું આશ્ચર્ય છે દાદા કહો। ખાલી આમ કીધું કે કઈ નહીં, હવે તારો જ અંગૂઠો કે કપાળે લગાવીને 5 વાર બોલજો હું વિજ્ઞાન સ્વરૂપ છું। ज्ञान स्वरूप छो। એટલે આપણે તો
થાય કે દાદાએ કહ્યું વિજ્ઞાન સ્વરૂપ છે એટલે આપણા છેલ્લે આ વિજ્ઞાન સ્વરૂપ એટલું રહે એમ. हाँ, બીજું સમજમાં શું આવે? સમજ્યા? આપણે બધું કહીએ ખરા કે હું અનંત જ્ઞાન વાળો અનંત દર્શન વાળો બધું બોલીએ ખરા, हाँ, બે ગુણ ખુલ્લા કેટલા થયા છે? પૂર્ણ રૂપે હજી ખુલ્લા થયા નથી. નથી. તો કે આ બધા ગુણો પૂરેપૂરા ખુલ્લા થાય ને हाँ, ત્યારે સ્વભાવ ખુલ્લો થયો કહેવાય. આત્માના જે અનંત ગુણો એ અનંત ગુણો ખુલ્લા થાય ત્યારે સ્વભાવ ખુલ્લો થયો કહેવાય. ओहो, આ એક ડાયરેક્શન એક જગ્યાનું ખુલ્યું એટલે કે આ દર્શન પર થોડું આવરણ ગયું તો કે દર્શન વાળો ભાગ ખુલ્લો થયો. એમ ચારે બાજુના બધા ભાગ ખુલ્લા થયા ત્યારે એ સ્વભાવ ખુલ્લો થયો. એટલે આમ કહેવાય વ્યવહારની ભાષામાં કે આપણો સ્વભાવ ખુલ્લો થઈ ગયો પછી પૂરો ખુલ્લો થવાનો બાકી છે. समझो एग्जैक्टली आपको यही पूछने वाला था कि भाई हमको आत्मा का भान हो गया और निसंदेह भान हो गया, निश्चिंत निशंक 100%, तो फिर हमारा ज्ञानावरण और दर्शनावरण कर्म तो खत्म हो गए, लेकिन है फिर भी है. तो इनको कैसे मीन्स जो हमारे ज्ञान को आवरण करने वाले थे, अपना ज्ञान ने आवरण करना था, ये बदा गया पर बीजा बदा रहा है. ज्ञान ने आवरण मतलब हमारी आत्मा के भान के ऊपर जो ज्ञान आवरण दर्शनावरण जो कहते हैं. એટલે ઇન શોર્ટ છે કેટલું કે આ બધા ગુણોની અનુભૂતિ થઈ ગઈ. અનુભૂતિ થઈ ગઈ તો એ ગુણમાં હજી રહેતા નથી. અનુભૂતિ થઈ ગઈ પણ એમાં હજી રહેતા નથી. અને અનુભૂતિ થઈ પણ ખબર નથી પડતી કે અનુભૂતિ થઈ ગઈ. પણ એ અનુભૂતિ થઈને માટે એને કોઈ જાતની શંકા પડતી નથી. જેમ પેલું આમ કે ને આ સાકર છે, સાકર ચખાડીને મીઠી શું ખબર પડી ગઈ પછી એને કે મીઠું એટલે આ તુરું હોય કે કડવું હોય કે આ થોડું સોલ્ટી હોય કે આ મીઠું ને એટલે સોલ્ટી અને સ્વીટ ભેગું કરી એવો ટેસ્ટ હોય આમ હોય ગમે એટલું કે એને શંકા ના આવે ના ભાઈ સ્વીટ એટલે આવું છે મને ખબર જ છે. એટલે આવું કરી નાખ્યું દાદાએ આપણે આવું કરી નાખ્યું બાકીનું હોય રહ્યું. ચાલો વધીશું આગળ. તમે અઘરા પ્રશ્ન કરો ને પછી મને બહુ બીક લાગે. आपके ही बनाए हुए हैं ये 25 साल, आपके साथ क्या किया हमने? नहीं लेकिन शिष्य आजकल है ना आगे चले जाते हैं. कौन? अक्रम है ना अक्रम. शिष्य आगे चले जाते हैं. अक्रम में शिष्य ज आगे बढ़े और शिष्य आगे बढ़े तो गुरु ने आनंद वो सब आप पुत्रों की कृपा, सारी आप पुत्रों की कृपा, सब आप पुत्रों. गुरु को बड़ा संतोष मिलता है. दीपक आनंद कीधु ने કે અક્રમ છે કે અત્યારે શિષ્યો આગળ વધી જાય. વાત 100% સાચી છે કે અક્રમ એટલે શિષ્યો આગળ વધી જાય અને શિષ્ય જેટલો આગળ વધે ને ઉપરથી ગુરુને આનંદ થાય. वो असली गुरु. नहीं शिष्यने આગળ ગયેલા જોઈને તો ગુરુને और प्रेरणा મળે. मैं मेरा एक अनुभव इस बात के ऊपर मेरा एक अनुभव कहूं. हाँ हाँ. मेरा जब आपने मेरा हमारा वो लेगोस का बेडरूम देखा हुआ है और आपने उस समय भी देखा होगा जब मेरा वो सीजी बाबा की तस्वीर सामने बेड के सामने रखी हुई थी और जब ये ज्ञान फिट हुआ और वो हुआ पूरा मंदिर भी था लेकिन वो सब निकल गए, तस्वीरें भी निकल गई, मंदिर भी निकल गया, सबको समेट के और एक जगह रख दिया. तो लेकिन जब वो तस्वीर निकाली उसके पहले मैंने सीजी बाबा से बात हुई मेरी और सीजी बाबा मेरे को बोले कि तू सही रास्ते पे है, निकाल दे, कोई जरूरत नहीं है, यू कैन रिमूव दिस. ये इस तरह से बात हुई थी. तो वो भरत आनंद जी बताए कि मैं जहाँ हूँ वहाँ आपने मुझे पहचान लिया, आप वहाँ वैसे हो गए हैं, अब मुझे विदाई करो. क्या खूब कही. खूब कही, खूब कहा. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. वसंत जी ऐसे ऐसे कभी कभी आया करो, अच्छा लगता है. बहुत जय सच्चिदानंद. गीता बहन मणिनगर.
જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા ભરતાનંદજી, હવે મારે એ જાણવું છે કે હવે મને કોઈના પણ માટે પોઝિટિવ કે નેગેટિવ વિચાર આવતો હોય તો એ વખતે 5-10 મિનિટ ચાલે એ બધું, પછી એવું મનમાં તરત જ એવું થાય કે આ ગાડી ઊંધા પાટે જઈ રહી છે, અને પછી દાદાને પ્રાર્થના બી થાય. તો આ ટપાલ લીધી કહેવાય કે એ વિચારોની ટપાલ લીધી કહેવાય કે ના લીધી કહેવાય? મને એવું થાય. ઊંધા આ મને મને ઊંધા મને ઊંધા મને વિચાર આવે એ ટપાલ લીધી. હા, પછી એવું થાય કે આ મને નથી આવતા, આ ગીતાને થાય છે, દાદા મને આમાંથી બહાર નીકળવાની શક્તિ આપો. એટલે હું તમને આ સમજાવું. હમ આ મને વિચાર આવે છે, મારે પ્રતિબંધ કરવાના છે, મારે હા. આમાંથી બહાર આવવું છે, દાદા મને શક્તિ આપો. હમ તો કે ત્યાં આગળ એ ટપાલ લીધી. હા ગીતાબેનને વિચાર આવે છે ને ગીતાબેનને તો કહ્યું મને વિચાર આવે છે, મને આવા વિચાર હા આવે, હા એ જે થયું ને એ ટપાલ લીધી. હમ અને પછી પાછું અંદર આપણે આવે કે ના હું શુદ્ધાત્મા, ગીતાબેનને વિચાર આવે છે, આપણે એની ટપાલ એને પાછી આપી દીધી. આટલું સહેલું રાખો, હવે સહેલું રાખો. હા, અને પછી એટલે એવું હવે હા ટપાલ એને આપી દીધી, પછી ગીતાબેને જે કરવાનું છે ટપાલ વાંચીને, તો પછી એ શુદ્ધ આપણે દાદા પાસે શક્તિ માંગે છે કે દાદા મને આમાંથી નીકળવાની શક્તિ આપો. એ તો એ ગીતાબેન માગે ને. શક્તિ હા ગીતાબેન માંગે છે, તો પછી હા. શુદ્ધાત્મા માંથી પાછા ગીતાબેન થઈ ગયા ને? અરે ભાઈ, હું એ જ સમજાવવા માંગુ છું કે આ બધું થાય છે કયા ભાગમાં થાય છે? એ ગીતાના ભાગમાં થાય છે. હા. એટલે કે આ વિચાર આવે છે, નેગેટિવ વિચાર આવે છે, ખેંચાઈ જવાય છે, એ બધું ગીતાબેનના ભાગમાં થાય છે. આપણે શુદ્ધાત્મા કે નહીં? હા, શુદ્ધાત્મા. હવે ભલે ને કોઈક વાર જાગૃતિ ડાઉન ગઈ, તમે જાગૃતિ ડાઉન ગઈ તો જાગૃતિ ડાઉન ગઈ, પણ પાછું તરત અંદર ચમકારો થાય કે ના થાય? પ્રજ્ઞા છે એટલે ભાઈ ના, હું તો શુદ્ધાત્મા છું, આ બધું ગીતાબેન. તો પછી શું કરવાનું હોય? આપણે પ્રજ્ઞાને લેવલે વાત કરીએ ગીતાબેન સાથે. હા, એટલે વાત થાય ને તો પછી અંદરથી એવું ડાઉટ ઉભો થાય કે આ ગીતા માંગે છે કે હું શુદ્ધાત્મા છું કે ગીતા થઈ ગઈ કે શું છે? એ જ ના ના ના, એ જે વાત કરે છે ને, એ વાત કરે એ વચ્ચેનો પ્રજ્ઞાનો ભાગ કહેવાય. પ્રજ્ઞાનો ભાગ એટલે એ રીતે. એટલે અત્યારે છે ને, અત્યારે આપણે 3 ભાગ થયા. આ ગીતાબેન નો ભાગ, વચ્ચે જે ટ્રાન્ઝિશન જે થયું આમ, એટલે કે આજે પ્રજ્ઞા ખુલ્લી થઈ, એ પ્રજ્ઞાવાળો ભાગ જે આપણને નિરંતર ચેતવ કરે છે, એ પ્રજ્ઞાવાળો ભાગ. એટલે એ પ્રજ્ઞાવાળો ભાગ ગીતાબેનને ચેતવે. બરાબર. અને ત્રીજું આપણે પોતે જે દર અસલ શુદ્ધાત્મા છે એ સંપૂર્ણ નિરાલંબ શુદ્ધાત્મા છે. કે અત્યારે આપણી દશા કઈ છે તો વચ્ચેના ભાગમાં છે. સમજાય? આ બધા જે પાછલા હિસાબો બાકી છે, એટલે બધા આવરણો બધા ખસ્યા નથી, ત્યાં આપણી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે, વચ્ચેની દશા, ટ્રાન્ઝિશન સ્ટેજ. એટલે એમાં આવી રીતે વાત કરી છૂટા પડી પેલું ભેગું એમ થઈ જાય, એમ કે આ મન ટપાલ લેવાઈ જાય. ટપાલ લીધી ને પછી જોઈએ ને ઉપર એડ્રેસ વાંચીએ કે આ તો પડોશી છે, પછી ફોડીએ ને એના જેને આપી આવીએ. એવું છે. બરાબર છે. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. उमेशजी, ओ उमेश जी बहुत टाइम के बाद दिखाई दिए। नहीं, आप ठंडी बहुत में टाइम के बाद आए। सर्दी में कहाँ गुम गए? वो हर रोज आते हैं। ओहो। उमेश स्वामी जी प्रणाम। प्रणाम प्रणाम। स्वामी जी प्रणाम। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी, ये 4 आघाती कर्म क्या होते हैं जो भी आप समझा रहे थे विज्ञान स्वरूप? छोड़ो, वो आपको कोई जरूरत नहीं इसकी, आप जलसा करो। अच्छा ठीक है। ठीक है। ये तो क्या है, ये जैसे आप शास्त्र में सब बताया कि 4 कर्म। ठीक है। शास्त्र में कर्म के प्रकार ठीक है। आप मुझे कोई जरूरत नहीं इसकी, कोई जरूरत नहीं। ठीक है। हाँ, कुछ काम में नहीं लगता है। आप मुझे जानने की कोई आवश्यकता भी नहीं जब आपने बोल दिया। हाँ, बस ठीक है। थैंक यू स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। देखो कितनी सरलता है। थैंक यू सो मच। जय सच्चिदानंद।
दीपांजी कितनी सरलता है ना कि मुझे जरूरत ही नहीं है, सही में जरूरत नहीं है। दादा भगवान ने हमें ऐसा दिया है कि जो जानने का था वो जान लिया, ठीक है। बाकी का तो क्या है कि अपने आप सब कुछ दिखाई देगा। जी हमें तो जो मोक्ष मार्ग में आगे बढ़ने में जो ऑब्स्टेकल रूप है ना, जी वो सबको पहचान लिया तो काम हाँ, हो गया। जी बाकी जी सब तो जाना है ना, वो तो ठीक है, एक डिक्शनरी नॉलेज जैसा हो जाता है। ठीक है, ठीक है। थैंक यू सर, थैंक यू सर, जय सच्चिदानंद, जय सच्चिदानंद, थैंक यू। जय सच्चिदानंद सर, जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद भरतानंद जी, जय जय सच्चिदानंद। सच्चिदानंद दीपकानंद जी। ભરતાનંદ જી, આ સૂત્ર આવે ને એના પહેલા એક જરાક ઓલું વિજ્ઞાન સ્વરૂપનું જે આપણે કીધું ને આગળ, એમાં થોડું એક્સપ્લેન કરો ને કે દાદા એક જગ્યા પર એવું કીધું કે એટલે સાયન્ટિસ્ટ હોય, તીર્થંકરો અને દાદા બધા સાયન્ટિસ્ટો હતા, એટલે એમને એમ કીધું કે પ્રયોગી વગર પ્રયોગ હોય જ નહીં. અને પ્રયોગી એટલે તમને હવે એવી સ્ટેજ પર બેસાડ્યા છે કે તમે પ્રયોગ કરનારા નહીં પણ ખાલી જોનારા અને જાણનારા. એટલે આપ જે કીધું ને કે એબ્સોલ્યુટ સિદ્ધ ક્ષેત્રમાં જે એબ્સોલ્યુટિઝમ છે એને જ વિજ્ઞાન સ્વરૂપ કીધું છે. તો આપ મેં હમણાં વચ્ચે પણ મિનેશ આનંદજીને આના ઉપર પ્રશ્ન પૂછ્યો હતો, તો એમને કીધું કે આપણે વિજ્ઞાન સ્વરૂપના પ્રોસેસમાં છે. એટલે તો આજે પ્રયોગી એટલે આપણે અત્યારે પ્રયોગી કરીને કોણ છે? શુદ્ધાત્મા તો થયા નથી. ઓહો, અચ્છા અચ્છા, કઈ વાંધો. આ તો આ કેવું છે, હા આ બધી અમુક વાતો કેવી હોય કે પ્રસંગ નીકળે એટલે પેલી વાત કરી દેવી પડે. ઓકે સમજાય? આ વસંતભાઈને વાત ના કરી કે આમ ખરેખર તો આ બધા ગુણો ખુલ્લા થાય ત્યારે સ્વભાવ કહેવાય, પણ છતાં વ્યવહારમાં આપણે શું કહીએ કે ભાઈ હવે ધીરે ધીરે આપણો સ્વભાવ ખુલ્લો થતો જાય છે, કહીએ કે ના કહીએ? હા કહીએ. ખ્યાલ? એટલે કેવળ જ્ઞાન ક્યારે કહેવાય? 100% થાય ત્યારે કેવળ જ્ઞાન કહેવાય. હા ત્યારે કહેવાય. તો દાદાએ કહ્યું ને અમને 356 ડિગ્રી કેવળ જ્ઞાન થયું, ત્યાં અટક્યું. 360 થયું, 356 અટક્યું. એટલે કે વ્યવહારમાં સમજાવવા માટે બધા શબ્દો વાપરવા પડે કે ના વાપરવા પડે? હા વાપરવા પડે. હા, એટલે એવી રીતે હોય છે બધું. ઓકે. એટલે ભાઈ મેં અમને ના કીધું ઉમેશભાઈને કે ભાઈ હવે તમારું શું કામ છે? એમને સમર્પણથી બોલાય, એમાં એ ચારે અઘાતી કર્મ ને બધું જ આવી જ ગયું હતું. ઘાતી કર્મ, અઘાતી કર્મ બધું જ આવી ગયું. અને એમને ખ્યાલ છે. હવે ખાલી હવે શું શબ્દથી આ જાણીને ક્યાં મગજનું દહીં કરવું એમ. બરાબર છે. આ જેટલું શાસ્ત્રનું જ્ઞાન ઓછું હોય, આપણા માટે અત્યારે મહત્વનું શું છે? આ જાણ્યું, આ જાણ્યું, આ જાણ્યું એનું મહત્વ નથી. સમજ્યા અમીબેન હું જે કહેવા માંગુ છું? મને આ તો ધ્યાન શું ખબર પડી ગઈ, રુદ્ર ધ્યાન એટલે શું ખબર પડી ગઈ, કે મને આ ઉપયોગ એટલે શું ખબર પડી ગઈ, આ એટલે શું ખબર પડી ગઈ, તો કે એ બધું નોલેજ કહેવાય. ઓકે. પણ આપણને આ જે વિજ્ઞાન મળ્યું એટલે આપણી પ્રગતિ અને આપણો પુરુષાર્થ ક્યાં છે કે આખા દિવસમાં કેટલું આપણાથી આ શુદ્ધાત્માની જાગૃતિમાં રહેવાય છે, એ આપણું કમાણી. સમજાય? હવે મને આ બધું જ ખબર પડી ગઈ, પણ શુદ્ધાત્મામાં જે જાગૃતિ રહેવી જોઈએ એ ભાગ વધતો જ નથી, તો કઈ ફાયદો ખરો? હા, તો કઈ ફાયદો નહીં. બરાબર. એટલે ના આ તો કેવું કે આ સત્સંગમાં હઈએ ને એટલે બધા એને કોઈક પૂછતું હોય તો પ્રશ્ન કરી લે એટલે જવાબ આપી દઈએ એમ. પછી એના માટે હોય પછી આપણે પકડી લઈને પાછળ પડી જઈએ ને, એવું બધું નહીં કરવાનું. પણ આ ભરતાનંદજી આપ જયારે આવો છો ને ત્યારે આમ બધું એટલું ઓલું જ કહી દો કે ભાઈ આ કરી લો ને, આ થઈ ગયું તમારી માટે, બહુ થઈ ગયું. એટલે ત્યારે એમ થાય કે તો પછી આપણે શાંતિથી બેસવાનું છે, કઈ હવે શાંતિથી બેસવાનું છે. એટલે જો શુદ્ધાત્માની જો તમે અમીબેન થઈને બેસો ને તો ત્યાં શાંતિ હોય જ નહીં. હા, ત્યાં શાંતિ નથી બિલકુલ. હા, ત્યાં રગજગ રગવાટ હોય, આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું હોય.
અને હા. શુદ્ધાત્માની ગાદી પર શું હોય? શાંતિ નહીં, નિરાકુરતા હોય અને આનંદ હોય. નિરાકુરતા આનંદ હોય. આનંદ હોય. હા બરાબર. હા, પણ તમને પેલો વાત પકડાય નહીં એટલે શું થાય કે હારું આ તો કે આમ હવે શું કશું કરવાનું નહીં. હા અરે ભાઈ, કશું કરવાનું નથી અને જે થઈ રહ્યું છે એમાં ઇન્ટરફિયર નથી કરવાનું. ઇન્ટરફિયર નથી કરવાનું. હા ખ્યાલ આવે? હા ખ્યાલ એટલે કે આવ્યો. આ વ્યવસ્થિત આપણને જે બધા સંજોગો ભેગા કરી આપે છે, એ જે સંજોગો ભેગા કરી આપે એમાં આપણો હવે ડખો ના રહ્યો ને, કારણ કે આપણી ડિઝાઇન ના રહી, હા એમાં ડિઝાઇન આપણી પકડ ના રહી, આપણો આગ્રહ ના રહ્યો, દુરાગ્રહ ના રહ્યો, સાચી વાતનો આગ્રહ પણ ના રહ્યો. અને પહેલા તો આપણે શું હતું કે ઘણી વાર આપણને સમજાય ખરું કે આ વાત ખોટી છે તોય પાછું આપણે પકડી રાખતા હતા. સમજે કે હું ખોટો છું તોય પકડી રાખે. એને કદાગ્રહ કહ્યો. કદાગ્રહ તો કે આપણા આગ્રહ ના રહ્યો, આ મતનો આગ્રહ ના રહ્યો, સત્યનો આગ્રહ ના રહ્યો, કદાગ્રહ ના રહ્યો, દુરાગ્રહ ના રહ્યો, હઠાગ્રહ ના રહ્યો. સમજાય? એટલે આ બધામાંથી બહાર આવ્યા. બરાબર છે. પણ છતાં પેલો ભરેલો માલ ક્યારેક આમ થાપટ મારી જાય ને, હા મારી જાય. હા એ મારી જાય ત્યારે એને ઓળખી લેવાનો, ત્યારે એને જાણી લેવાનું ઓ આ આવ્યા કે બરાબર, ચાલો ઓકે, તમને ઓળખ્યા કે હવે. હા તો આપણે જે કીધું ને, જે જાણવાનું હતું એ તો આપણે દાદાએ આપણને જણાવી દીધું. તો હવે કશું જાણવાનું રહ્યું જ નહીં. તો પછી આ ખાલી જાણવાનું રહ્યું નહીં એટલે શું કે આ બધું જે પેલું હોય ને એમ કે ભાઈ આ પુસ્તકોમાં આ લખ્યું છે, આ જાણી લઉં, આ જાણી લઉં, મને આ ખબર નથી, આ ખબર નથી, એવું નહીં. આપણે જાણવાનું કયું રહ્યું? જાણવાનો ભાગ તો કે અમીબેન ને જાણવાનો ભાગ બાકી રહ્યો. આ એક પૂતગલ જાણવાનું બાકી રહ્યું. બરાબર. જેમ ભગવાન મહાવીર હતા તો એક પૂતગલ ને જોજો કરતા હતા ને, એક પૂતગલ એટલે શું કે એમના હાથને પગને જોજો કરતા હતા? તો કે ના, એમના અંતસ્કરણમાં જે ચાલતું હોય બધા જોયા કરતા હતા. તો આપણા ભાગે આ જાણવાનું જે બાકી રહ્યું, આ બાકી રહ્યું. એટલે એ તરફ આપણો પુરુષાર્થ જતો નથી. આપણો પુરુષાર્થ હું આ જાણી લઉં, આ જાણી લઉં એ તરફ જાય છે. બરાબર. અને વાંધો નથી, એ હેલ્પિંગ છે પાછું. હા ઓકે, સમજાય? એ વસ્તુ હેલ્પિંગ છે. પણ હેલ્પિંગ એટલે શું? જે હેલ્પિંગ સાધનો હોય એની મદદ લેવાની. આપણા લક્ષ્યમાં આપણો ગોલ હોય કે ના હોય? હા, લક્ષ્યમાં ગોલ જ હોય. કરેક્ટ કરેક્ટ. આ શું થાય કે મારે કઈક ફોન ચાલુ છે, એક મિનિટ હું બંધ કરી દઉં. હાલો, શું થયું? બંધ થઈ ગયું? તારે છે. બોલો બોલો બોલો, સંભળાય છે? હા 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 બોલો. એટલે આપણે જે જાણવાનું હતું એની તરફ જે એક ગોળ તરફ જે લક્ષ્ય હોવું જોઈએ ને, એ ભાગ આપણો પેલો થઈ જાય. આપણે આ બીજું બધું જાણવામાં પડી જઈએ છે અને ખરેખર આ એક પૂતગલને જો કરવાનું હતું, એક પૂતગલને આખું જાણી લેવાનું હતું, એ ભાગમાં કાચા પડી જાય છે. બરાબર. એટલે એ વાત છે કે એમાં ત્યાં કાચા નહીં પડવાનું. સમજાય? એટલે આ પ્રશ્નો પૂછવાનું બધું જ એમ. પછી પ્રશ્નો પૂછીને આપણે જાણવાના ભાગમાં જવાનું છે. બરાબર. હા, ચાલો આપણને ખબર પડી તો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ટપાલ લેવાઈ જાય છે. તમને થિયરેટિકલી ખબર પડી કે આ ટપાલ લેવાઈ જાય છે. હવે તમે ટપાલ, હવે અમીબેન ટપાલ લેતા હોય ને તમે એમને પકડી પાડો, એ જાણ્યું કહેવાય. એ જાણ્યું કહેવાય. બરાબર. એટલે ઓલું ખાલી થિયરીમાં રહ્યું ને પછી પ્રેક્ટિકલમાં નહીં આવ્યું. હા, એટલે આપણું સમજાયું તમને કે આને આમ કહેવાય. પછી જયારે સંજોગ આવે ત્યારે પછી એનો ઉપયોગ થાય ને. હા, ત્યારે ઉપયોગ થાય. પણ આ સત્સંગમાં કેવું કે આપણે પ્રશ્ન નહીં પૂછ્યો હોય કે બીજા કોઈ પૂછ્યો હોય, પણ એ જે વાત નીકળે ને એટલે એમાં આપણે પાછું નક્કી પણ થાય. હા હા, બરાબર છે. એ જ કહું છું, નક્કી પણ થાય.
બધું. હા. અને બીજું આપણે ના જાણતા હોય ને બધું સમજવાનું મળે, હા પણ એ સમજવાના ભાગમાં નથી પડી રહેવાનું એમ. બરાબર. હા. આ તમને આ સમજ પડી કે આ ટપાલ લેવાય છે, એટલે પછી અમીબેન જ્યાં જ્યાં ટપાલ લે ત્યારે તમારે જાણવું પડે ને કે અમીબેને હા. ટપાલ લીધી એમ. હા જાણવું એટલે પડે. એ ભાગમાં જવાનું છે એવું કહેવા માંગુ છું. હા બરાબર છે. હા ખ્યાલ આવે? હા આપણને તો પેલો શબ્દનો મિનિંગ ખબર પડી ગયો એટલે આમ સંતોષ છે કે આ જાણી લીધું. હા બરાબર છે. એવું થાય છે. કે બરાબર એ તો છે. આપણે વર્ષોથી કરેલું જ છે ને, અનેક જન્મોથી. હા બુદ્ધિથી સાસો સમજ કરતા હતા ને. હા બરાબર એવું છે. એટલે એ રેફરન્સમાં તમને કહું છું. તો અહીંયા આપણે અહીંયા બુદ્ધિ સત્સંગમાં આપણી બુદ્ધિ કામ નથી કરતી, આપણું હૃદય સ્વીકારે છે બધી વાતો, હા. એવું ને? એટલે કેવું છે કે આ આપણે જે સત્સંગ છે ને, એટલે તમે જયારે વાત સાંભળો ને હા એ તમને અંદર ક્લિક થાય, હા એટલે એ દર્શન ઉપરનું આવરણ ખસે, હા એટલે એ દર્શનની ક્લેરિટી થાય. અને બરાબર. એ દર્શનની ક્લેરિટી થઈ પછી એ સંજોગ તમને 15 વર્ષ પછી આવે ને તો હા પેલું દર્શન આવીને ઊભું રહે તમને. હા તરત એ તમને હેલ્પ દેખાય. કરશે. બરાબર. અને બુદ્ધિથી જાણેલું હોય, સમજેલું હોય ને એ કેવું હા હોય એમ કે પાછું એખાદ યાદ આવે ખરું ના આવે, ના પછી આવે. માથું હા ખંજવારે કે હું આ ભૂલી ગયો, શું હતું. કરેક્ટ. હા 15 જે ક્લિક થયું એ જાય નહીં. હા એ જાણીએ. ક્લિક થયું એટલે કે આવરણ ખસ્યું અને એને દેખાયું, પછી એ જાય નહીં. એટલે જાય નહીં એટલે ગમે ત્યાં સંજોગ આવે તો તત પાછું ખુલી જાય. ખુલી જાય. હા બરાબર. હા મારો પ્રશ્ન બીજો હતો દીપકાનંદજી, છે ટાઈમ? બીજું સૂત્ર લઉં? યસ, હા બોલો બોલો. ભરદાનજી, આ સૂત્ર છે, એક મિનિટ હા. આપણે સ્ટાર્ટિંગમાં એક વાત કરી, એના ઉપર જ સંદર્ભમાં થોડું સમજાવો. પ્રતિકૂળને અનુકૂળ અને અનુકૂળને પ્રતિકૂળ બનાવી ના શકાય પણ માની શકાય. જેમ કે કડવાને મીઠું માનવું અને મીઠાને કડવું માનવું, આવું જો થયું તો સમજી લેજો કે તમને બધી ડ્યુઆલિટી માંથી નીકળવાનો માર્ગ મળ્યો, નહીં તો હજી સુધી માર્ગ મળ્યો નથી, એવું સમજજો. ડ્યુઆલિટી માંથી નીકળવું એટલે વિતરાગતા શું છે એ સમજાવવું. અને જો આમ થયું તો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ તમને હેરાન નહીં કરે અને તમે દુઃખ પ્રૂફ થઈ જશો અને જીવન જીવાતું જશે. હા બરાબર. તો તો શું આજે કહેવામાં આપણે પ્રતિકૂળ ને અનુકૂળ અને અનુકૂળ ને પ્રતિકૂળ બનાવી ના શકાય પણ એને માની શકાય. થોડું દ્રષ્ટાંત આપીને સમજાવો ને. અરે આ તમે આ તમારા ઘરે આયા હોય ને તમે ચા બનાવો, ચા અમને આપો, હવે ચામાં તમે ખાંડ વધારે નાખતા હો અને હું ખાંડ મારે ઓછી જોઈતી હોય, તો પછી ચામાં ખાંડ વધારે પીવાની આવે, હું તમને કહું કે આ ચામાં તો ખાંડ વધારે લાવો, બીજી બનાવી લાવો ઓછી ખાંડની, તો કેટલા વાર ડખા થાય કે ના થાય? થાય. અને હું પીવા જઉં તો પછી મારું મન બહુ પાડે કે ના પાડે? પાડે. તારી ખાંડ બહુ વધારે છે. હા. એટલે આ અનુકૂળ આ પ્રતિકૂળ આવ્યું ને ત્યારે એ મનને કહેવાનું કે ભાઈ ના બહુ ગરી નથી, માપની જ છે. અને એની સામે કોઈને મીઠી જોઈતી હોય એકદમ, જ્યાં મોરી આવે, ખાંડ ઓછી આવે, તો મનને કહેવાનું ભાઈ ચા ગરી છે, ચા ગરી છે. એટલે મન પછી એ સ્વીકારે ને એટલે પછી મનને ગરી લાગે. આ કેવું છે, આ બધા માન્યતાના જ ભૂતા છે ને. આપણને ચા મીઠી લાગે કે ચા મોરી લાગે છે એ વ્યવહાર વાળા ભાગમાં છે કે નિશ્ચય વાળા ભાગમાં છે? વ્યવહાર વાળા. એટલે ખાલી માન્યતાના ભાગમાં જ છે ને. હા, માન્યતાના ભાગમાં. એટલે ચા ભલે ને ખાંડ ઓછી હોય પણ હું માન્યતા ફેરવું, મનની સાથે વાત કરું, ના ચા મીઠી છે, ચા મીઠી જેમ કે પીવું એમ. એટલે પછી એનું અંદર તદ બધું બેલેન્સ બધું પ્લસ માઇનસ થઈ જાય કે ના થઈ જાય?
હા થઈ જાય અને એનાથી રિવર્સ હોય તો પ્લસ માઇનસ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. એટલે આવું દાદા ભગવાન આવો પ્રયોગ કરતા હતા કે ખાવાનું આવ્યું અને મીઠું ઓછું હોય અને મન બતાવે કે આ મીઠું ઓછું છે તો તરત વાત કરે ના કે શાકમાં મીઠું બરાબર છે. બરાબર. પછી મન બહુ જ ના પાડે. આ તમને પેલું ઘણા વર્ષો પહેલાનું આવા બધા પ્રયોગો હતા એમના. આપણને તો જ્ઞાને મળી ગયું, પહેલા તો અમને તો ઘણા વર્ષો પહેલાના. એટલે આ શું છે કે મન સાથે ડીલિંગ કરવું પડે ને. ને તો મન જ આપણી પર ચડી બેસે. સમજાય? મન આપણી પર ચડી બેસે એટલે હવે કઈ દર વખતે કઈ જ્ઞાનની જ વાત ના કરાય. એટલે કોઈ વાર બોધ કરાય વાપરવી પડે ને કોઈ વાર જ્ઞાન કરાય વાપરવી પડે. એટલે હવે સાધારણ મન બૂમ પાડતું હોય કે ભાઈ આ જોન કે હારું આજે માથું બહુ દુખે છે, બરાબર? તો મન બૂમો પાડતું હોય એટલે પછી શું થાય કે પછી અંદર બીજું અંતરસન કામ ચાલુ કરી દે કે ના કરી દે? તો માથું દુખે, કામ નથી કરવું, આરામ કરીએ, ચા પીને હોઈ જઈએ, કશું કરવું નથી, આમ છે તેમ છે. તો પછી એટલે પછી બધા બ્રેકડાઉન આવે કે ના આવે? આવે. પછી ઘરમાં બધાને આપણે લઈને બીજા બધાને બ્રેકડાઉન આવે. દુખતું હોય સાધારણ માથું, પણ આપણે પકડી લઈએ, મનની જોડે બેસી જઈએ એટલે શું થાય? બધા બ્રેકડાઉન ચાલુ થઈ જાય. અને એવું કશું મોટું હોય નહીં. એટલે ભાઈ મનને શું કેવું પડે? ભાઈ તમને તો ખાલી માથું જ દુખે છે, પણ અમે તો કઈ સ્ટ્રોંગ છીએ કે માથું દુખતું હોય ને કેડે દુખતી હોય ને પગે દુખતા હોય ને તો અમે ઢીલા ના પડીએ. એટલે આવી રીતે એને રિવર્સમાં લેવું પડે. મન આ બાજુ જાય તેને પછી રિવર્સમાં લાવવું પડે. સમજાય? મન ખોટી ડાયરેક્શનમાં જાય તો એને રિવર્સમાં લાવવું પડે કે ના લાવવું પડે? રિવર્સમાં લઈ આવવાનું. બરાબર. આવી રીતે રિવર્સમાં લાવવું પડે. એટલે એ રેફરન્સમાં કહે છે જેમ કડવાને મીઠું ને મીઠાને કડવું માનવું. દાદા ભગવાન આવી રીતે જીવન જીવી ગયા. એ જ્ઞાન પહેલાથી પાછું. ખ્યાલ આવે? જ્ઞાન પહેલાથી. બરાબર. એટલે પછી આ તો શું છે કે આપણા માટે તો ખાલી આ પ્રતિકૂળમાં જ વાપરવાની જરૂર છે. હવે કે અનુકૂળ એને કઈ પ્રતિકૂળ કરવા જઈએ ખરા આપણે બહુ ડાયા કરવા ના જઈએ. અનુકૂળ તો ગમે જ બધાને, મીઠું જ લાગે, મીઠું જ લાગે. એટલે પછી આપણા લોકોને કઈ વાત ફિટ ના થાય. એટલે પછી દાદા આપણે મહાત્માને એવું ના કે પ્રતિકૂળ અનુકૂળ ને પ્રતિકૂળ કરજો એમ. દાદા તો એ વાત એવી તો મૂકે કે ક્રમિક માર્ગના જ્ઞાનીઓ કેવા હોય કે ભાવતી ડીશ આવે ને તો બાજુએ મૂકી દે, ખાઈ નહીં. કારણ કે આ બહુ ગમતું આવ્યું, અનુકૂળતા આવી તો કે મારી જાગૃતિ ડાઉન થશે. પણ આપણને દાદા કેટલું આપે કે પ્રતિકૂળ ને કે ના ગમતાને ગમતું કર્યું તો તમારું કામ થઈ ગયું. ના ગમતું ચોખ્ખા મને સેવાશે તો વિતરાગ થવાશે. ના ગમતું ચોખ્ખા મને સેવાશે. બરાબર. તો વિતરાગ થવાશે. બરાબર. ચોખ્ખા મને એટલે આ પ્રતિકૂળતા છે એમાં ચોખ્ખા મને એટલે સ્પંદન વગર. ચોખ્ખા મને એટલે સ્પંદન વગર, કોઈ જાતના રિઝર્વેશન વગર. તો રિઝર્વેશન કેવું હોય કે ભાઈ હારું દર વખતે ચા બનાવાય છે તો કેવું તો પડશે ને. એમને રોજ કહે છે ચામાં થોડી ખાંડ વધારે નાખો, દર વખતે ખાંડ ઓછી જ નાખે છે. પછી બોલીએ ને આવું અંદર રિઝર્વેશન રહે કે ના રહે? ચોખ્ખું મન એટલે આવું અંદર કશું રહે નહીં, એને ચોખ્ખું મન કહેવાય. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ. દીપકાનંદજી છે આગળ બીજો? યસ. એક મિનિટ. હું તો ખુશ થઈ ગયું, ચાલો આજે જલ્દી પતી ગયું. અરે ના હોય, જોવા દો. રોજ ઓવર ટાઈમ કઈ આજે જરાક બિફોર ટાઈમ. નો તકલવંગીનભાઈ
તો બંકિમ પેલા વડોદરા વાળા. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય દીપકાનંદજી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આગળના પ્રશ્નના જવાબમાં સમાધાન તો થઈ ગયું કે જ્ઞાનમાં પ્રગતિ કરે એટલું જ જાણવાનું, પણ આ પ્રશ્ન થયો એટલે પૂછવા બુકમાં એમાં શબ્દ આવે છે કાયોત્સર્ગ, એ શું છે? કાયોત્સર્ગ એટલે છે ને એ આપણે જૈન શાસ્ત્રોમાં એક જૈન શાસ્ત્રની પરિભાષા છે, એક શબ્દ છે. એટલે કાયાનો ઉત્સર્ગ એટલે ક્રમિક માર્ગમાં આ કાયા છે ને એ કાયામાંથી બહાર આવે એટલે બે પગ પર ઉભા રહે, હાથ સીધા કરીને આમ, અને પછી પોતે એ બહારથી અંદર જાય કે ભાઈ આ હાથ એવું નથી, પગ એવું નથી, બરાબર, આવું નથી. પછી મનથી છૂટો પડે, બુદ્ધિથી છૂટો પડે. એટલે કે આ જે પૂતગલ વાળો ભાગ છે આ મનોવચન કાયા, એનો ઉત્સર્ગ કરે. ઉત્સર્ગ કરે, બરાબર. એટલે એનો ઉત્સર્ગ બે વસ્તુ છે, આ મન વચન કાય ને જોડે આત્મા. એટલે કાયાનો ઉત્સર્ગ થયો એટલે પ્યોર આત્મા રહ્યો. પછી પ્યોર આત્મા રહ્યો, બરાબર. એટલે આ ક્રમિક માર્ગમાં એને કાયોત્સર્ગ કહે. કારણ કે એમને શું હોય, ક્રમિક માર્ગમાં સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય. એટલે પછી આવી રીતે ઉભા રહે, કલાકોના કલાકો ઉભા રહે. રાત હા, વર્ષો. એટલે હવે આપણે ઉભા રહ્યા હોય, તમને કહ્યું હોય, હવે એ તો એ જમાનામાં બધાની સાદા મજબૂત હતા ને, હવે સાદા ઢીલા પડી ગયા ને એટલે બહુ ઉભા ના રહેવાય. પછી તમને કીધું હોય કે તમે 2 કલાક ઉભા રહો, તો તમે આજ્ઞા કહી દો ઉભા રહો કે ના ઉભા રહો. પણ પછી શરીર બૂમ પાડે કે ના પાડે? પાડે ને. પગ બૂમ પાડતા હોય ત્યારે પછી પેલું ગોઠવે કે આ પગ બૂમ પાડે છે, તો એ હું નથી, હું શુદ્ધ આત્મા. બરાબર. આવી રીતે ગોઠો કરીને કાયોત્સર્ગ કરે, કાયાથી છૂટો પડે. બરાબર. એ ક્રમિક માર્ગમાં. સમજાય? ક્રમિક માર્ગ. દાદાએ આપણને બધું કાઢીને સરસ લિફ્ટમાં બેસાડી દીધા. બરોબર. આજો દીપકાનંદ જે કંઈક કાઢીને આપ્યું છે. કાયોત્સર્ગ, જૈન કૌસર્ગ, 6 માહેનો 5મો આવશ્યક ઉપયોગ. જો મેં તમને પેલી સાદી વાત કરી, દેહનો ભાગ એટલે શારીરિક કામકાજનો ત્યાગ, દેહભાવથી મુક્ત થઈ ધ્યાનમાં રહેવાની ક્રિયા. પછી આનો ઉપયોગ કેવો રાખવાનો? તો કે ક્રમિક માર્ગ છે ને એટલે એ પ્રાયશ્ચિત છે, વિનય, વૈયાવત, શાસ્ત્ર પઠન, ધ્યાન અને કાયોત્સર્ગ, 6 આભ્યંતર તપ છે. એટલે પછી આમ કરીને બેઠા હોય, ઉભા હોય તો કરવાનું શું? એટલે કે પાછલી ભૂલોની માફી માંગો, પ્રાયશ્ચિત કરો. પછી આ બધા માટે જીવ માત્ર માટે વિનય. કારણ કે દરેક ની અંદર ભગવાન છે ને. જતું રહ્યું દીપકાનંદજી, મને યાદ નહીં રહે આ ક્રમિક માર્ગ જતું રહ્યું. તમે યાર મારી પરીક્ષા લઈ નાખો. પછી વૈયાવત છે. વૈયાવત એટલે આ સાધુ સાધ્વી હોય ને એની પેલી સેવા કરે ને, એ બધું વૈયાવચમાં જાય. પછી શાસ્ત્ર પઠન, તો કે એને ક્રમિક માર્ગમાં આગળ વધવાનું હોય તો શાસ્ત્રના આધારે એને પ્રગતિ કરવાની છે ને. એટલે પછી આ ધ્યાન અને કાયોત્સર્ગ, એ 6 આભ્યંતર તપ છે. એટલે છઠ્ઠો એમાં કાયોત્સર્ગ કયો. બરાબર. એટલે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવત, શાસ્ત્ર પઠન, ધ્યાન, એટલે આ બધું કરે, આ 5 થઈ જાય પછી કાયોત્સર્ગમાં આવે. અંદર ને બહારનું આભ્યંતર તપ છે. બરાબર. પણ આ તમને જે કીધું ને કાયોત્સર્ગ એટલે શારીરિક કામકાજનો ત્યાગ, એટલે બે હાથ સીધા કરીને 2 પગ પર ઉભા રહી ગયા એટલે શારીરિક કામકાજ બંધ થઈ ગયું. બરાબર. દેહ ભાવથી મુક્ત થઈને, એટલે કે હું આ હાથ એવું નથી, પગ એવું નથી, આ કેડમાં દુખે છે એવું નથી, આ મનમાં વિચાર આવે તેવું નથી, એ બધા છૂટવા થઈને આવી રીતે. એટલે આ ક્રમિક માર્ગનું છે. પણ ક્રમિક માર્ગમાં કાયોત્સર્ગ કરીને જે પ્રાપ્તિ કરે ને એ આપણને સીધી પ્રાપ્તિ થઈ ગઈ. બરાબર. હવે તમારે કાયોત્સર્ગ કરવો છે કે આ પ્રાપ્તિ કરી છે? હા, ચાલો ત્યાં આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા કૃપાથી છૂટા પાડી આપ્યા. હવે સમજણથી આપણે આ સ્વાધ્યાય કરીને છૂટા એ સમજવાનું. બરાબર. તો એ જે કૃપાથી થયેલું આપણને અનુભવ સિદ્ધ થઈ જશે. એટલે પછી ડોક્ટર સાહેબ કશું કે, શ્રેય તમને કશું કે,
કે એ કશું કરે કે કોઈ બીજું કઈ કરે તો તમને કશું થાય નહીં પછી. બરાબર છે. સમજાઈ ગયું એટલે એમ કે ને. ત્યારે કાવસ્તર કરી નાખવાનું. હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. ઓ હરેન્દ્રભાઈ આવી ગયા તમે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવી ગયા એટલે હતા જ. અરે ભાઈ અમને જોવું એટલે મને તો અંદર ધાસકો પડે કે કઈક મોટો પ્રશ્ન લઈ આવો છો હમણાં. ના ના સાહેબ, હવે કઈ પ્રશ્ન જ રહ્યા નથી. તમે કહ્યું ને કે બહુ જાણીને કામ શું છે. દાદા દાદા કરો. આ બહારનું જાણીને એટલે બહારનું જાણવા જઈએ તો આપણું જે જાણવાનું છે આપણું પોતાનું એ ભાગ રહી ને એટલે મારો પ્રશ્ન એના ઉપર જ છે કારણ કે એક સાર અથવા અસાર આ હું જાણીશ નહીં તો મારે છોડવું શું અને ગ્રહણ શું કરવું? આપણે અક્રમમાં આવ્યા એટલે બધું નીકળી ગયું. હા હરેન્દ્રભાઈ, એટલે હું એ જ કહેવા માંગુ છું. હરેન્દ્રભાઈ, હું આટલું જ કહેવા માંગતો હતો કે ક્રમમાં હતા ત્યારે શું છોડવું ને શું ગ્રહણ કરવું, શું સારું ને શું ખોટું, શું શુભ ને શું અશુભ બધું હતું. બરાબર. હવે તો આ શુભ અશુભ બધું પેલામાં ગયું, હેયમાં ગયું. હેય અને ઉપાદેય બધું બરાબર. ઉપાદેય આપણે જે સ્વરૂપી આપણે ગ્રહણ થઈ ગયું, શુદ્ધાત્મા જે ભાન થઈ ગયું. બરાબર. હવે ભાન થઈ ગયું એટલે હવે શું? હવે રહ્યું શું? તો કે આપણો શુદ્ધાત્મા થાય એટલે આપણો ભાગ જાણવાનો છે. પેલા હેમેન્દ્રભાઈ થઈને બધું કરતા હતા, ગ્રહણ કરતા હતા, છોડતા હતા. અને હવે હેમેન્દ્રભાઈ શું કરે છે? સારું કરે છે, ખોટું કરે છે, ગ્રહણ કરે છે, છોડે છે. હેમેન્દ્રભાઈ ને હરેન્દ્રભાઈ, સોરી હરેન્દ્રભાઈ ટપાલ બીજે જતી રહે છે. હા સોરી એટલે હવે હરેન્દ્રભાઈ નો જે ભાગ છે એના જાણનારા થયા એટલે આપણે આપણી ગાદી પર સ્થિર થયા. બરાબર. રાઈટ. હવે આ જે ભાગ એક આવે છે ને કે હું સંપૂર્ણ આનાથી નીકળી ગયો છું અને જાણનારો રહ્યો, બરાબર. પણ મન સમાધાન ક્યારે પામશે? જ્યાં સુધી મને જે ચીજમાં સંપૂર્ણ ખુલાસો થતો નથી, જે વસ્તુ મારે સમજવી છે ત્યાં સુધી, જે હું જાણીશ નહીં ત્યાં સુધી મન સમાધાન નહીં પામે. હું જ્ઞાને કરીને એને ગમે એટલું લઈ આવીશ આ લેવલ પર કે ભાઈ હવે આપણે આ નથી, પણ મન સમાધાન નહીં પામે. બરાબર. હા બરાબર બરાબર, તમારી વાત સાચી. મનને સમાધાન આપવું પડશે, એ પહેલી પાયાની વાત છે. તો મન સમાધાન પામશે નહીં જ્યાં સુધી હું એ જાણીશ નહીં વ્યવસ્થિત રીતે, ત્યાં સુધી મારું મન સમાધાન પામવાનું નથી. અને પ્રશ્નો તો ઉઠવાના જ છે. હા તો ભલે ને ઉઠે, હું આજ કહેવા માંગુ છું, પ્રશ્નો ભલે ઉઠે. આપણે શું આ પ્રોબ્લેમ ક્યાં છે કે અંદર પ્રશ્ન ઉભો થાય ને, આ મને પ્રશ્ન ઉભો થયો ને મારે પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. ભરતાનંદજી, હા, પ્રશ્ન બીજા કઈ કરે ને તેમાં ઉઠે છે, પોતે કરે છે તો બધું કરેક્ટ જ છે. હા એ તો પછી સાંભળે તો એવું થાય છે પાછું. એટલે હંમેશા આ તો પેટા સવાલ સપ્લિમેન્ટરી ક્વેશ્ચન વધારે હોય. એટલે મારું કહેવાનું, તમને ખ્યાલ આવે મારું કહેવાનું શું હતું કે પ્રશ્ન કરે છે એનો વાંધો નથી, બરાબર. પણ આપણો અત્યારે પુરુષાર્થ વાળો જે ભાગ છે, આપણે જે શુદ્ધાત્મામાં સ્થિરતા કરવી છે, આ જોવા જવાનો ભાગ જે ખુલ્લો થાય તો કે આ પ્રશ્ન કોણ કરે છે, બરાબર. અને આ પ્રશ્ન ઉભો થયો, આ મનને જે સમાધાન પામ્યું છે, સમાધાન નથી પામ્યું, સમજે? અને આ વિજ્ઞાનની વાત જ એવી છે કે મન સમાધાન પામ્યા વગર રહે નહીં. રાઈટ. વિજ્ઞાનની વાત જ એવી છે કે મન સમાધાન ને પામે છે. અને તમારું મન સમાધાન ને પામેલું હોય એટલે તમારા નિમિત્તે સામાનું મન પણ સમાધાનમાં રહે. બરાબર. એટલે કે સામસામા મન સમાધાન ને જ પામે. અને આવું જ્યાં થાય ને ત્યાં ધર્મ કહેવાય. બરાબર. અને આવું જે થાય એને આપણે જાણનારા થયા એટલે આપણે વિજ્ઞાનમાં. બરાબર. જે ભાગ જાણનારો થાય છે ત્યાં જે હું ઘૂસી જાય છે કે મને ખબર પડી. હા એટલે બરાબર છે. એટલે બરાબર છે, જાણનારો ભાગ છે. જે મારો
દાદા ભગવાને જે મારું જ્ઞાતા દ્રષ્ટાપદ ખુલ્લું કર્યું છે એ રહેતું નથી. ત્યાં હું જાણનારો થઈ ગયો. ના, એટલે શું થાય છે કે આ જાણનારો ભાગ એ તો છે જ, પણ પેલો ખાલી હું માથું ઉચક્યા કરે છે. હું સમજ્યો અને મેં જાણી લીધું. બરાબર. આ વાત થઈને મેં જાણી લીધી, મને સમજાય. એટલે ખાલી પેલો ભાગ માથું ઉચક્યા કરે છે વચ્ચે વચ્ચે. અચ્છા, કારણ કે ગૂંચવાડો બધો અહીંયા જ થાય છે કે જે શાસ્ત્રો વાંચ્યા છે, જે શાસ્ત્રો ભણ્યા છે, એ કઈ એકદમ વયા નથી જવાના. ના, વયા નથી જવાના. હવે તમે મને પૂછ્યું હોત ને કે 4 અઘાતી કર્મો કયા, તો તમે જૈન છો, શાસ્ત્રો વાંચેલા હોય ને એટલે તમને આ શાસ્ત્રનું બધા જાણવાની જરૂર હોય, એટલે પછી મારે કેવું પડે કે ભાઈ આ ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ, એટલે બરાબર છે. મને એ તમારો જવાબ બહુ પરફેક્ટ છે કે ભાસ્કરભાઈને જરૂર જ નથી, અને એ કેટલા સરળ પણ છે કે એમને તરત નાખવાની જરૂર નથી. એક્ઝેક્ટલી, દાદાએ આપણને જે વિજ્ઞાન આપ્યું છે એમાં હવે શાસ્ત્રો બાકી રાખ્યા જ નથી. પોતાની જ પ્રકૃતિ ચોપડી વાંચવાની છે, પણ એ વાંચતી વખતે હવે જે મેં આગળ જાણ્યું છે ને એના ડખા વધારે આવે છે. હા, એના જ આવે, બરાબર છે. એ કોરી સ્લેટ નથી એટલે બધું આવે તો ખરું ને. અરે જાણેલું સમજાતું જાય છે, જાણેલું સમજાતું જાય છે. અરે એ જાણેલું એમને જાણપણામાં રહેવા નથી દેતું, એ પ્રોબ્લેમ છે. ના, જાણેલું સમજાતું જાય એટલે જણાતું જાય કે ઓહો શાસ્ત્રની વાત આમ હતી, એનો મતલબ આ હતો. એક્ઝેક્ટલી વાત બરાબર છે તમારી દીપક આનંદજી, કે તું કહેવા માંગતા હતા. એટલે જે બધો પારો ચડેલો ને, જાણેલાનો પારો ચડેલો ને, તે ઉતરતો જાય છે હવે. બરાબર છે. જો હું તમને એક દાખલો આપું, આ લાઈફ જ વાત કરીએ. નાઇજીરિયામાં એક બેન આવ્યા ત્યાં, એટલે એમને ઇન્ડિયામાં હતા, ધર્મનો એટલે અમને એટલું નતું એમ, પણ નાઇજીરિયા એટલે બીજું કામ શું હોય એટલે પછી ત્યાં ગીતા મંદિર દર રવિવારે જાય. બરાબર. પછી ગીતા મંદિરમાં, એક ગીતા આશ્રમમાં દર રવિવારે ગીતાનો એક શ્લોક કાઢે ને એની પર બધા ડિસ્કશન કરતા હોય. બરાબર. હવે આ બેને બીજો અભ્યાસ તો કરેલો નહીં, પણ ત્યાં ગયા એટલે બધા પ્રશ્નો તો કરે ને કે આ શું કહેવા માંગે, આ શું કહેવા માંગે. તો પેલા બીજા બધા બેન ઉપર હસ્યા કરે કે આ બેનને આટલું ખબર નથી પડતી, આ ખબર નથી, આ ખબર નથી એમ. અને પેલા બિંદાસ હતા, આવું કોઈને ગાંઠે નહીં, અને ના ખબર પેલા પૂછ્યા કરે. પછી આપડે બધા ભેગા થયા, આ દસ્તી મળી, અને દસ્તી મળ્યા પછી પૂછ્યું કે મારે કે હવે જવાય કે ના જવાય. ના, જવાનું ને. તો પછી ગયા, તો પછી એમનો અનુભવ કીધો કે પહેલા હું જતી હતી અને મને સમજાતું નતું એટલે હું પ્રશ્નો કરતી, આ લોકો મને હસતા હતા મારી ઉપર. હવે આ લોકો એક્સપ્લેન કરે છે અને મને આમ ગીતા સામેથી કહેતી ને એવું લાગે કે ગીતા સમજાવે છે. એટલે મને આખું આ લોકો કયા વ્યૂ પોઈન્ટ થી કે છે, કસ્ટમર શું કહેવા માંગતા હતા, બંને દેખાયા કરે. એટલે હવે મને એ લોકો પર હસવું આવે છે. એક્ઝેક્ટલી, ફાઇન. એટલે આ જે દીપાંજે જાણવાનો ભાગ કે છે ને, આવી રીતનું આ છે. બરાબર. અને આપણે શું માનીએ છીએ કે આ શાસ્ત્રમાં જે બધી વાત કરી છે ને, એ જો બરાબર એને સમજી લઈએ ને, તો પછી કે આ જે જ્ઞાન છે, આપણે જ્ઞાન સમજવામાં આપણે હેલ્પિંગ થશે. બરાબર. ખરેખર વસ્તુ એવી છે કે આ જ્ઞાન થયું એટલે અત્યાર સુધી જે જાણેલું છે એ ખરેખર એક્ઝેક્ટનેસ હતી નહીં, એ અનુભવ થયા કરે. બરાબર. અને એક્ઝેક્ટનેસ શું છે એ પકડાયા કરે. અને એમ કરતા કરતા કમ્પ્લીટ એક્ઝેક્ટનેસમાં આવી જાય, સેન્ટરમાં આવી જાય, એટલે કેવું જ્ઞાન થઈ જાય. બરાબર. એટલે ભરતાનંદજી, હું જે કહેવા માંગુ છું ને, કૃપાળુદેવ જે કહેતા હતા કે જાણ્યું છે એ બધું જ અજાણ્યું કરવું પડશે. આપણે તો વાત સાચી છે ને, એમની વાત 100% સાચી છે કે અત્યાર સુધી જાણેલું ને, અત્યાર સુધી જાણેલું એ બુદ્ધિના લેવલે જાણેલું, અજાણ્યું કરવાનું છે. અને આ જ વસ્તુ વારંવાર ઊભી થઈ જાય છે. હરેન્દ્રભાઈ,
તમને શું કહું, અત્યાર સુધી જે કંઈ પણ જાણેલું છે બુદ્ધિથી જાણેલું છે ને, બરાબર એટલું તો સમજાય ને? બિલકુલ બરાબર છે. હવે એનાથી દાદાએ ક્યાં સુધી કીધું? ના બરાબર છે, સમજાય. દાદા બહુ શું કીધું કે આજ્ઞામાં રહે છે ને, આજ્ઞા પકડી હોય ને એવું થાય કે ના થાય? તો તમને તો શું થાય કે આપણે મહાત્મા તો એવું થાય જ નહીં. થાય બરાબર. એટલે આ જે ભરેલો માલ ને કચરો છે ને એ લાગે કઈ આમ સામાન્ય નથી. એટલા માટે જાણવાની વાત, બરાબર, જાણવામાં જે જાણવા ઉપર જે ભાર મૂકે છે ને એના માટે મૂકે છે. બરાબર બરાબર, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. હવે એ બુદ્ધિથી આજ્ઞા પકડે ને બધું પકડ કરે, બધે હેન્ડલ માર કરે. પણ દાદા ભગવાને હેન્ડલ શું સામાન્ય ભાવે કીધા હોય ચાલુ કરવા માટે. રાઈટ. કેમ પેલા પેલી ટ્રક આવતી હતી ને એનું લીવર મારતા હતા રાઉન્ડ, ગ્ર ગ્ર ગ્ર, પછી એન્જિન ચાલુ થાય. ક્રેન્ક. હા ક્રેન્ક, હા ક્રેન્ક. એને શું ગુજરાતીમાં શું કહેતા? ગુજરાતીમાં લીવર કહે, લીવર મારે, લીવર નો સળિયો હોય. લીવર. હા પણ બોલે આ ઇંગ્લિશ શબ્દ બદલીને ગુજરાતીમાં બોલે લીવર મારે. ઓકે ફાઇન. એટલે ડોઝની ટ્રક આવતી હતી, ગેડ પડશે, પછી આમ મારે આમ ગોળ ગોળ ફેરવે એટલે પછી એન્જિન ચાલુ થાય, પછી ગિયર કાઢ પેલું લીવર કાઢ લે, પછી મોશનમાં આવી જાય. હા પછી એનું એ કાઢ નાખે. બરાબર. એટલે રાઈટ. તો કે એવું દાદા ભગવાને આપણા દ્રષ્ટિ મળી 5 આજ્ઞા આપી, એટલે શરૂઆતમાં થોડા આવા હેન્ડલ મારવા માટે આપ્યા. બરાબર. આ બહાર જવા નીકળો ને તો જરા કે આમ થોડી સ્વિચ પાડજો કે હવે બહાર જઈએ છે બીજું કઈ કામ તો છે નહીં, તો બધા શુદ્ધાત્મા રિલેટિવ રિયલ વાપરશું, બધા જોતા જોતા જઈશું. સમજાય? એટલે શા માટે? તો આટલો જે આપણો અભ્યાસ થઈ ગયો છે એ રિલેટિવ નો જ છે. એટલે એ જે એની ઇફેક્ટ રહે, એટલે કે જેમ પેલું ફ્રેક્ચર થયું હોય જમણા હાથે અને ડાબા હાથે ખાવાની પ્રેક્ટિસ કરી હોય તો પછી ફ્રેક્ચર પેલું બધું હિલિંગ થઈ જાય ને તો એ પાછો ડાબો હાથ જતો રહે, એના જેવું એ થાય ને. એટલે કે આ થોડી આ પ્રેક્ટિસ કરજો. હવે આ પ્રેક્ટિસ કરજો એવું કીધું. હવે આ વાત કેવી રીતે કીધી કે શરૂઆતમાં, પછી એમ કરતા કદાચ સહજ થઈ જશે એવું કીધું કે ના કીધું? શરૂઆતમાં પ્રેક્ટિસ કરજો એટલે એમ કરતા કરતા સહજ થઈ જશે. બરાબર. એટલે પેલા કેવી રીતે હતું તો કે આ શરૂઆતમાં બધા હેન્ડલ માર કરવા પડે. રાઈટ. પણ હેન્ડલ વાગીને એકવાર એન્જિન ચાલ્યું એટલે ચાલ્યા જ કરે, પછી મોશન મારે. હા પછી ટ્રક બંધ કરે ને ફરી ચાલુ કરવાની હોય તો પાછું મારવું પડે. બરાબર. એવું છે આખું આપણું આ. એટલે આજે અમુક સાધનો જે બતાવ્યા છે ને એ હેન્ડલ મારવા માટેના. કારણ કે આ કૃપાથી આપ્યું છે ને, પાત્રતા વગર કૃપાથી આપ્યું છે. એક્ઝેક્ટલી, આ બહુ મોટી વાત છે. એટલે હેન્ડલ મારવા. બહુ મોટી વાત. પછી હવે આપણે શું ભૂલશું કે આપણે હેન્ડલ ને પકડી લઈએ છીએ. બરાબર થઈ છે વાત. આ એન્જિન ચાલુ કરવાનું છે ભૂલી જઈએ. એન્જિન ચાલુ કરવાનું ભૂલી જાય. પકડી લઈએ, એટલે કે સાધન પકડી સાધ્ય વિસરી જઈએ છીએ. સાધ્ય છૂટી ગયું છે, સાધ્ય છૂટી ગયું. એટલે જે શરૂઆતમાં જે વાત થઈ ને આ જ વાત થઈ હતી કે આ જે પ્રશ્નો પૂછવાના છે, પૂછીને પછી એ જાણવા વાળો ભાગ ખુલ્લો થવો જોઈએ ને કે ભાઈ હવે આ અમીબેન ને આમ થયું, આને આ થયું, આમને ટપાલ લીધી. એટલે એ રીતની વાત છે. ચાલો વધીશું આગળ. પણ ભરતાનંદજી, એમના ઘરમાં પેલા 4 જણા છે ને એ લોકો કહે છે કે અમારા મનનું સમાધાન કરો. એ પછી નેક્સ્ટ ટાઈમ પૂછવાના છે. બરાબર છે. હા પણ એક એમના મનનું સમાધાન ના થાય ને 4 જણના મનનું, ત્યાં સુધી આગળ વધાય નહીં. જય સચ્ચિદાનંદ મહેશભાઈ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદની જય સચ્ચિદાનંદ. ભરત આનંદ જય સચ્ચિદાનંદ. સવાલ એ થાય છે કે આપણે સગાવાળાને ભાઈ આ આમ કર્યું, પેલા આમ કર્યું, એવું બધું આમ વિચાર આવે, આપણે આમ જ્ઞાન ગોઠવીએ છીએ કે ભાઈ એ આપણો હિસાબ હતો એ પ્રમાણે જ એને કર્યું છે, તો બી થોડાક દિવસ સીધું રે ભાઈ પાછું એવું
વિચાર આવ્યા કરે કે ભાઈ આ આમ કર્યું, મામા એમ કર્યું, માસીએ એમ કર્યું, આવું નહીં કરવું જોઈએ, એવું થયા કરે તો એનું સમાધાન કઈ રીતે પાછું લેવાનું? હા, એટલે બરાબર છે. એટલે એ મનમાં વિચાર આવે છે ને, બરાબર, એટલે ભોગવટો બી સાથે આવે છે. હા, બરાબર, વિચાર આવે એટલે ભોગવટો આવે, પછી પાછળનો ભોગવટો હોય. એટલે તમારે કઈ રીતે છૂટું પાડવાનું કે ભાઈ આ વિચાર કોને આવ્યો? તો કે આ મહેશભાઈને વિચાર આવ્યો. બરાબર. અને પછી આ મહેશભાઈને વિચાર આવ્યો, એ જાગૃતિ તોય પાછું અંદર એનું અસર કરે તો પાછું મહેશભાઈ જોડે વાત કરવાની. બરાબર. કે મહેશભાઈ તમને આ બધી પાટલી અસરો રહેશે નહીં કહીએ? કઈ વાંધો ભલે રે, પણ કે આપણે તો બધી જાતની અસરોથી મુક્ત થવાનું છે ને કહીએ. એટલે એને અંદર નક્કી પેલું થાય કે મારે અસરોથી મુક્ત થવાનું છે. અત્યારે ભલે અસર થઈ રહી, પણ મારે થવાનું છે અસરોથી મુક્ત. બરાબર. એટલે આવું નક્કી થતું જાય. એટલે આ નક્કી પણ હું આ રહ્યું તો પછી પેલો માલ ખાલી થયા કરશે અને એ અસરો તમને ઓછી કરશે. પણ નક્કી પણ હું નહીં હોય તો આ અસરોની જોડે તમે બેસી જશો, એટલે એમાં ખેંચાઈ જવાય, એટલે એની અસરો થાય. એટલે આટલું સિમ્પલ છે, તમે આવું કરજો. ફરી આવું થાય ને એટલે આવી રીતે પ્રયોગ કરજો. અને બીજું એવું થાય છે કે ભાઈ હવે અમે પહેલે બીજે રહેતા હતા, હવે અમારા બેનના નજીક ગયા છે. હવે પેલા બનેવી છે તે હું 10-11 વાગ્યા સુધી આરામ કરતા હોય, એટલે આપણે પેલું એમ થઈએ કે ભાઈ આ લોકો આરામ જ કર્યા કરે છે એમ, એટલે દોષ જોવાઈ જાય છે. હવે એમના પ્રમાણે કરતા હોય, આપણે આપણા પ્રમાણે કરવા. આપણે ભાઈ 6-6:30 ઉઠી જતા હોય, લોકો આરામથી ઉઠતા હોય 10-11 વાગ્યા. હા, તો બરાબર છે. ભલે ને, જો એવું છે કે તમારે આપણે કોઈને કહેવાની ફરજ ક્યારે હોય કે આપણા ઘરમાં નાના છોકરાઓ હોય અને એ વહેલા ના ઉઠતા હોય તો આપણે એને સમજણ પાડવાની હોય. પછી એ છોકરાઓ થોડા મોટા થઈ જાય પછી એને કહેવાય નહીં, તો કે આપણા ઘરના છોકરાઓ એને ના કહેવાય તો પછી બહાર બનાવીને કહેવા જવાય? બનાવીને કહેવાય તો જેને કહેવાય એવું છે જ નહીં તો એના દોષ જોવાથી ફાયદો શું? સમજાય? આ વ્યવહારથી તમને કીધું. જ્ઞાનની રીતે તમે આજ્ઞા રીતે તમે સમજો કે ભાઈ આ મોડા ઉઠે છે તો કે વહેલા ઉઠ્યા મોડા ઉઠ્યા વ્યવસ્થિત. વ્યવહારથી પણ અંદર સોલ્યુશન રહેવું જોઈએ ને કે ભાઈ આપણે એમને કહેવાનું જ નથી તો પછી ખાલી બોજો સાંભળે લેવો કે વહેલા ઉઠ્યા કે મોડા ઉઠ્યા. ના પણ એ લોકોનું જોઈને પછી આપણે પણ થોડી આળસ આવી જાય છે. એટલે ભાઈ આપણે પેલે 6-6:30 એ આપણે કાચા પડ્યા કહેવાય. એ આપણે એકચ્યુઅલી કેવું હોય, આપણી અસર સામાન્ય થવી જોઈએ. બરાબર. સામાન્ય અસર આપણને થાય, સામાન્ય છાયા આપણી ઉપર પડે એટલે તો આપણે બહુ કાચા કહેવાય. હા, તે પાકા થવા માટે શું કરવાનું? હા, આપણ બરાબર. તો કે આ કેવું હોય કે આપણને આપણે હવે આ શુદ્ધાત્મા થયા, જ્ઞાન મળ્યું, આપણો ધ્યેય નક્કી થઈ ગયો, આજ્ઞા મળ્યું છે નક્કી થઈ ગયું, આ પુરુષાર્થ કોઈ નક્કી થઈ ગયું, તો પછી એ બધું નક્કી થયું પણ એ બધું સિદ્ધ ક્યારે થાય? એ માટેના કારણોનું સેવન કરે ને ત્યારે સિદ્ધ થાય. સમજાય? મેં નક્કી કર્યું કે આજે સાંજે મારે હું એકલો હોઉં ઘરે અને મેં નક્કી કર્યું સાંજે ખીચડી બનાવીને ખાવી છે, તો ખાલી નક્કી કર્યું તો ખીચડી થઈ જાય ખરી? ના, કરવી પણ પડે. એ તો પેલા હોદવાય પડે, દાળ ચોખાના ડબ્બા કાઢવાય પડે અને ધોવાય પડે, કુકરમાં નાખવું પડે, પાણી નાખવું પડે, પછી કુકર સળગાવવું પડે, નીચે પેલો ગેસ સળગાવવો પડે. સમજે? એટલે કે એના હેલ્પિંગ કારણોનું સેવન કરવું પડે કે ના કરવું પડે? હા, બરાબર. તો કે આ ધ્યેય નક્કી કર્યો, ધ્યેયને હેલ્પિંગ શું છે? તો કે આપણા માટે હેલ્પિંગ આ છે કે ભાઈ આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય એ હેલ્પિંગ છે. બરાબર. હવે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠાય છે કે નથી ઉઠાતું એ ભલે વ્યવસ્થિતને આધીન ગયું, પણ જયારે પોતે ફાઇલ નંબર 1 ની વાત આવે ત્યારે આ વ્યવસ્થિત છે એવું કરીને એનો બચાવ કરાય, એનું રક્ષણ કરાય ના. એટલે એ વખતે અંદર ખટકો રહેવો જોઈએ. બરાબર. આ ખરેખર જો આ મારે જો મોક્ષ ધ્યેય છે,
મારા જ્ઞાનની પૂર્ણાહુતિ કરવી છે, તો આ બધા સંજોગ મને હેલ્પિંગ નથી. બરાબર. એટલે આ હોવું ન ઘટે એવું અંદર પાકવું રહે પછી. રહેવું જોઈએ. બરાબર. અને એવું પાકવું રહે તો બીજાની છાયા પડે નહીં. બરાબર. ખ્યાલ આવે? હા. કેટલા આવી? ઓકે, જય સચ્ચિદાનંદ. હજી બે ઉમેશજી. ચાલો ચાલો. स्वामी जी प्रणाम। हाँ, स्वामी जय जी मुझे दो अपनी समझ ठीक करनी है अभी हाँ, जो हाँ। समझ आया मुझे। एक ये कि जो कुछ भी हमें अच्छा लगता है, गमता है, और जो कुछ नहीं अच्छा लगता, ये दोनों ही किसी न किसी मान्यता पर आधारित है ना? हाँ, 100%। बस। दूसरा स्वामी जी कि जब हम मान्यता को मान्यता की दृष्टि से, ज्ञान की दृष्टि के कारण जब हम मान्यता को मान्यता की तरह देख लेते हैं तो वो फ्रैक्चर तो हो जाती है, लेकिन क्या इसके बड़े बड़े लेयर्स होते हैं, जैसे ग्रॉस लेयर, सटल लेयर, सटल, तो इसको क्या टूटते हुए समय लगता है? हाँ, लगता है। पूरी तरह खत्म होते हुए समय लगता है ना? वो क्या है, मान्यता का पार्ट निकल जाता है। हाँ जी। अभी मान्यता आज की नहीं, पीछे से वो लेके आए ना, कैरी फॉरवर्ड हुई है ना। हाँ जी, हाँ जी, हाँ जी, हाँ जी। तो कैरी फॉरवर्ड हुई है तो पिछले अवतार में जो आपने बांध लिया, हाँ अभी जी। मान्यता टूट गई। हाँ, मान्यता तो पिछले टूट अवतार गई। में जो बांध के आए हैं वो तो आएगा ना, आगे एक्शन में आएगा ना, व्यवस्थित में। अच्छा अच्छा, तो वो एक तरह से डिस्चार्ज मान्यता है या डिस्चार्ज अहंकार है। हाँ, तो हाँ। वो एक्शन में सब डिस्चार्ज वाला आएगा और अभी मान्यता हाँ। चेंज हो गई। अच्छा, और तो फिर वो दोनों का फ्रिक्शन चलेगा अभी तक। हाँ, अच्छा अच्छा, और उन दोनों का फ्रिक्शन चलता है। हाँ, फ्रिक्शन भी चलेगा और अभी हाँ। अभी के जो ज्ञान दृष्टि है उनकी जीत होती है, उनकी जीत होती है। क्योंकि आप ज्ञान को सिंसियर है ना। हाँ जी, हाँ जी। पहले आप भास्कर जी के पक्ष में थे। हाँ जी, हाँ जी, हाँ भास्कर जी जी। को सिंसियर भी नहीं थे, पक्ष में थे, हाँ जी। और अभी आत्मा के पक्ष में हो गए। हाँ, तो वो फ्रिक्शन चलता है। हाँ, तो पीछे का अज्ञान दृष्टि और अभी की ज्ञान दृष्टि, दोनों का फ्रिक्शन तो चलेगा ना। हाँ, तो सिर्फ उसको देखना और जानना है कि ये हो रहा है, बस। जानना है नहीं, वो पक्ष में रहना है। हाँ, अपनी आत्मा के पक्ष में रहना, प्रज्ञा के हाँ। पक्ष में रहना है। हाँ, प्रज्ञा के पक्ष में रहना, हाँ, बिल्कुल, बिल्कुल। देखना जानना वो तो केवल ज्ञान की बात हो गई, वहां तक हम पहुंचे नहीं है। हाँ, तो अभी तो तो ये प्रज्ञा के हाँ, पक्ष, अभी तो हाँ, प्रज्ञा के हाँ। पक्ष में रहना है। हाँ, कुछ भी हो जाए ये- प्रज्ञा के पक्ष में रहना है। हाँ, तो कितना भी आपने नुकसान हो एक- जाए, कुछ भी हो जाए, जी। मुझे प्रज्ञा के पक्ष में ही रहना है, ऐसा हो जाना चाहिए। मुझे प्रज्ञा के पक्ष में ही रहना। ठीक है स्वामी जी। स्वामी जी, एक और समझ ठीक करनी है जल्दी में, फटाफट आपसे पूछ रहा हूँ कि अभी आपकी बात से मेरे को ये बात समझ आई, तो आप बताइए ठीक है गलत है, कि जब प्रश्न हम पूछते हैं तो प्रश्न पूछने में कोई प्रॉब्लम नहीं है, पर जब ये मान्यता बन जाती है कि मैं प्रश्न पूछ रहा हूं और ये क्लैरिटी खत्म हो जाती है कि एक्चुअली उमेश प्रश्न पूछ रहा है, प्रॉब्लम यहां आती है, क्योंकि प्रश्न पूछने वाला और प्रश्न का जवाब लेने वाला दोनों उमेश हैं, और उस प्रश्न को ठीक से समझने के लिए प्रज्ञा की जरूरत है। तो प्रश्न का उत्तर समझने के लिए प्रज्ञा की जरूरत है। तो गड़बड़ यहां होती है जब यह मान्यता बन जाती है कि प्रश्न पूछने वाला मैं हूं। एक्चुअली मैं तो प्रश्न पूछ ही नहीं सकता, मतलब मैं जो है प्रश्न पूछने वाला उमेश है और प्रश्न का उत्तर लेने वाला भी उमेश है। तो क्या ये मेरी समझ ठीक है? बराबर है। ठीक है, ठीक है, थैंक यू। जय थैंक यू सच्चिदानंद। स्वामी जी। जय सच्चिदानंद। प्रणाम स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी। जय जय सच्चिदानंद सच्चिदानंद। स्वामी जी। प्रणाम। बहुत आगे नहीं निकल जाना। नहीं, मुझे अभी जो समझ आया, मेरे को क्लैरिटी लेनी है ना। दीपक जी, आपने ही बताया कि अक्रम में शिष्य आगे जाते हैं। नहीं, मैं कोई नहीं गया। नहीं, वो तो सही है, लेकिन वो दिखाई दे उतना, बस ऐसा मैं रखता हूँ। वो थोड़ा दिखाई दे इतना दूरी रखना बस। स्वामी जी, क्योंकि प्रॉब्लम ये होती है कि कई बार अहंकार में आदमी मान लेता है कोई समझ को, तो वो बड़ा डर लगता है कि मैं कुछ अहंकार में ना मान दूं, इसलिए क्लैरिटी लेनी जरूरी है। दादा ने कहा मैं अंदर बैठ गया हूँ, कुछ भी ऐसा वैसा मान लेंगे ना, मैं डंडा लेके मारूंगा।
ठीक बात है, बिल्कुल वो तो ठीक जय है। क्या है कि सच्चिदानंद। कुछ भी मान लिया ना तो मार खाना पड़ता है ना, तो तुरंत पता चलता है कि ये गलत मान लिया है। हाँ हाँ जी, हाँ जी, बिल्कुल बिल्कुल स्वामी, थैंक यू जय स्वामी जी, जय चलो, सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। गीताबेन मणिनगर। જય સચ્ચિદાનંદ વિશ્વકાનંદજી ભરતાનંદજી. જય જય સચ્ચિદાનંદ. હા ભરતાનંદજી, પર્સનલી મારા માટે કહું છું કે મને કેવું આ સત્સંગમાં સાંભળું ને એટલે એવું ખબર પડે કે હજુ તો બહુ બધા કચરા છે પણ જે દેખાતા નથી. અને પછી શું સત્સંગ હજી પૂરો થાય ને બહુ બધા કચરા લઈને આવેલા છે, કચરો ઢગલાબંધ કચરા છે હા પણ હજુ દેખાતા નથી. એમ એવું હા સાંભળવું એટલે ત્યારે જ થાય. હમ. પછી જયારે સત્સંગ પૂરો થાય ને ત્યારે તો પોતાની મસ્તીમાં હોય એટલે બહુ ખ્યાલ ના આવે કે હજુ કચરા છે, દેખાતા નથી, કુવામાં ના દેખાય જેવું જીવન હોય એવું લાગે કે આપણી આટલી જ દુનિયા અને આટલું જ છે. તો હવે એવું સાંભળ્યું છે કે 2-3 અવતારમાં કે 1-2 અવતારમાં આપણો મોક્ષ ફાઇનલ છે એમ. તો હવે આટલું બધું આ બધું દેખાતું જ નથી તો આ કેમનું આગળ વધારશે? દેખાય તો ચોખ્ખું થાય પણ દેખાતું જ ના હોય તો હા બરાબર છે. આમાં કેવું છે, તમારે દેખાય કે ના દેખાય એની ચિંતા નહીં કરવાની. તમારે આ દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું તમને, હા તો તમે શુદ્ધાત્મા થાય પાકું. હા પાકું. તમારે 5 આજ્ઞામાં જ નિરંતર રહેવું છે પાકું. હા એ બી પાકું. આજ્ઞામાં નથી રહેવાતું તે ખૂંચે છે. હા એ પૂછે છે. હા બરાબર. આ ભરેલો માલ જે કચરો લઈને આવેલા છે, જેટલો દેખાય છે એટલો ખૂંચે છે. હા એ ખૂંચે છે. હા બરાબર. એટલે આ એટલે ભરેલો માલ જે લઈને આવ્યા હઈએ એ વ્યવહારમાં કોઈને નુકસાન કરતો હોય તે ખૂંચે કે ના ખૂંચે? ખૂંચે. હા પણ એ મને કેટલું દેખાય છે કે કોઈએ આ કીધું કોઈએ આ ના કીધું, બસ હજુ એનાથી આગળ વધાતું જ નથી એવું લાગે એમ. ના વાંધો નહીં. અત્યારે આટલું દેખાય છે ને. હા પછી આ તો બાની વ્યક્તિનું દેખાય કે આ બાની વ્યક્તિએ કીધું ને ખૂંચે છે. પછી પોતાના મન હોય, બુદ્ધિ જાત જાતનું બતાવે એ પછી ખૂંચે કે ના ખૂંચે? ખૂંચે. હા હારું આ કઈ જાતની બુદ્ધિ લઈને આવેલા છે? આ બીજા હા. બધાની બુદ્ધિ કેટલી સવરી હોય તો છે. 2 મિનિટ બંધ રાખો ને. ઓય આ બીજા બધાની બુદ્ધિ, બીજા મન કેવું સારું હોય, આજે મારા મનમાં કેવું બધું ફૂટે છે. એટલે એ બધું આ છે ને એમ કરતા એટલે દાદાએ આપ્યું છે એવું ને કે દાદા ભગવાને જે કહ્યું ને એકાવતારી મોક્ષ, એ આમ જ નથી કીધું. ખરેખર વાસ્તવિકતા છે. પણ એ કોના માટે શક્ય ના થાય? તો કે જેને આ આજ્ઞામાં રહેવાની સિન્સિયરિટી, નિશ્ચય કાચો પડે છે ને એને ભાઈ થોડા અવતાર વધી જાય. બરાબર છે. એટલે તમારે ચિંતા નહીં કરો કે આ ક્યારે થશે, શું તમારો નિશ્ચય છે કે નહીં? હા છે. આટલું તમારે જોઈ લેવાનું. બરાબર છે. નિશ્ચયના ભાગમાં પોલ વાગે નહીં એટલું તમારે જોવાનું. હવે પોલ વાગે છે કે નથી વાગતી એ કેવી રીતે જોવાનું? કેટલો માર ખાવો પડે એના તો ખબર પડે ને. હા બરાબર છે. કેટલો માર ખાઈ એના પર ખબર પડે ને. હા જ્યાં જ્યાં પોલ વાગે ત્યાં બધે માર ખાવો પડે કે ના ખાવો પડે? પણ અમુક જ્યાં ઇન્ટરેસ્ટ હોય ને ત્યાં માર પડતો હોય ને તો બી જાગૃતિ નથી આવતી એવું દેખાય છે. બને ને. એ પછી પણ એ માર જયારે ગુણાકાર થઈને પડે ને ત્યારે જાગૃતિ આવે પછી. બરાબર. એટલે અમુક પછી માર ખાવાના હિસાબ પછી ચૂકવવા પડે. હા એટલે એવું ખ્યાલ આવે છે કે આ માર પડે છે પણ છતાં બી એ બાજુનો ઇન્ટરેસ્ટ હોય એવું દેખાય. હા બરાબર છે. ત્યાં ઇન્ટરેસ્ટ છે હજુ. કારણ કે એવું છે ને કે પાછલો હોતા તો આખો અજ્ઞાનતામાં જ હતો ને. હા એટલે અજ્ઞાનતામાં તો આપણને જે બધાની જે ગુરુ મળ્યા આપણને, હા એ રીતે જ આપણે બધું માની લીધું ને બધું. હા એ વખતે કે આપણને એવું કઈ આમ એવા કોઈ જ્ઞાની તો નથી મળ્યા, પણ એવા સદગુરુ ના મળ્યા સારા કે સારું આપણે વ્યવહારમાં પણ આપણો વ્યવહાર ઉચકી આપે એવા. હા એટલે એ બધું ખરું ને, કારણ કલયુગમાં મળે ક્યાંથી? બરાબર છે. પણ છતાંય ગમે તે હોય અંદર કેટલું રાખવું કે આ ગજબની પુણ્ય છે કે આ કલયુગમાં દાદા ભગવાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, એ અંદર સમજાઈ અને નિશ્ચય થયો. એ ગમે તેવી વાત છે? બહુ મોટી વાત છે. હા બહુ મોટી વાત છે. બરાબર છે. ચાલો પૂરું કરશું ને હવે? હા હા આજે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફોલો કરજો. હા
નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણ નમો ઉપજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વ સાહુણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સૌવ પાવપણાસણો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણં ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય